જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. આજે આપણે વાત કરીશું સનાતન ધર્મની. સનાતન ધર્મમાં જે મર્યાદા પુરુષોત્તમ રામ, જેમના પરમ ભક્ત હનુમાનજી, तीनो लोग हाँकते कापे, સ્વયં મહાકાલ બોલ્યા તે દિવસે કે જ્યારે મૃત્યુ આવશે ને મારી નાખીશ, તો આ હનુમાનજી જ બોલી શકે છે, અન્ય દેવી દેવતા નથી બોલી શકતા, કારણ કે સ્વયં કાલને ખતમ કરવાનો હક મહાકાલને જ છે. એટલે કે એમના 11 રુદ્ર અવતાર છે, વિધ્વંસક રૂપ છે હનુમાનજી મહારાજનું. હનુમાન ચાલીસાને અગર તમે ધ્યાનથી જોશો તો 108 વખત હનુમાનજીનું નામ છે, એટલે એક માળા હનુમાનજીની થઈ. હનુમાનજી બધી જ જગ્યાએ છે અને ચિરંજીવી છે, તો હનુમાનજી દરેક જગ્યાએ દરેક ટાઈમે અવેલેબલ હોય છે. તો મંગળવાર શનિવારનું એવું તો શું મહત્વ છે કે આ જ દિવસોમાં લોકો પૂજા કરવાનું મહત્વ માને છે મંગળવારને શનિવાર? હનુમાન ચાલીસાના ગેરેન્ટર કોણ છે? શિવજી છે. કેવી રીતે? જોઈ પડે હનુમાન ચાલીસા, હોય સિદ્ધ સાખી ગૌરીસા. ગૌરી શંકર સાક્ષી છે, જે હનુમાન ચાલીસા બોલશે એ સિદ્ધ થશે. ભીડભંજન હનુમાનજી હરણીના અંદર, વડોદરાના અંદર, ત્યારથી રામજીની આજ્ઞાથી છે કે જે જગ્યા પર સાક્ષાત કૃષ્ણ ભગવાન આવ્યા છે, સાક્ષાત રામજી આવ્યા છે અને સાક્ષાત હનુમાનજી વિરાજે છે, એવી જગ્યા જવું જ જોઈએ, માથું ટેકવું જ જોઈએ, હાથ જોડવા જ જોઈએ, આરતી કેવા કરવી જ જોઈએ, સુંદરકાંડ કરવો જ જોઈએ. હેલો દોસ્તો, હું છું આપનો હોસ્ટ અને દોસ્ત મિહિર અધ્યારુ, અને આપ સૌનું સ્વાગત છે મિહિર્સ માઇક ગુજરાતી પોડકાસ્ટમાં, પાવર બાય સમકક્ષ મીડિયા નેટવર્ક. આજનો જે પોડકાસ્ટ છે એ ખૂબ ખાસ થવાનો છે, કારણ કે આજે આપણે વાત કરીશું સનાતન ધર્મની. સનાતન ધર્મમાં જે મર્યાદા પુરુષોત્તમ રામ, જેમના પરમ ભક્ત હનુમાનજી, તો આપણે આજે વાત કરીશું હનુમાનજીની, અને હનુમાનજીથી જોડાયેલા મિથ છે એ આપણે દૂર કરીશું અને ટ્રાય કરીશું કે સનાતન ધર્મમાં રહેલા મિથ દૂર થાય. તો સૌથી પહેલાં આજે આપણે સ્વાગત કરીશું આપણા ગેસ્ટનું. આઈ નો તમે એમને ઘણા બધા પોડકાસ્ટમાં જોયા છે, પણ આજનો પોડકાસ્ટ થોડો સ્પેશિયલ રહેવાનો છે, કારણ કે આ પોડકાસ્ટ આપણી પોતાની ભાષા ગુજરાતીમાં કરવા જઈ રહ્યા છે, અને આજની જે ઇન્ફોર્મેશન છે એ તમને ગુજરાતીમાં મળવાની છે. તો આ પોડકાસ્ટ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તો એન્ડ સુધી જોડાઈને રહેજો. તો સૌથી પહેલાં આપણે સ્વાગત કરીશું આપણા ગેસ્ટનું. કરણભાઈ, ખૂબ સ્વાગત છે આજના મારા કાર્યક્રમમાં. જય શ્રી રામ. જય શ્રી રામ ભાઈ, થેન્ક યુ, તમે ઓપોર્ચ્યુનિટી આપી, અહીંયા બોલાયા, અને ખાસ કરીને ગુજરાતીના અંદર મારો પહેલો પોડકાસ્ટ રહેશે. મેં અરાઉન્ડ 25 પોડકાસ્ટ કર્યા છે, પણ બધા હિન્દીમાં હતા. તો પહેલી વખત મને ઓપોર્ચ્યુનિટી મળી કે આપણા ગુજરાતના લોકોને ગુજરાતીના અંદર હનુમાન ચાલીસાનું મહત્વ, ભીડભંજન હનુમાનજી મહારાજનું મહત્વ, અને આપણા પુરાણોના અંદર જે વસ્તુ લખેલી છે, જેને આપણે લોકો મિથ સમજીએ છીએ, કે એકચ્યુઅલમાં સાક્ષાત્કાર બી થાય, હનુમાનજી મહારાજ બી આવે અને તમને દર્શન બી આપે, તો બધું આપણે અહીંયા ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલાં થેન્ક યુ, તમે મને બોલાયા, અને જય શ્રી રામ. જય શ્રી રામ એન્ડ માય પ્લેઝર. એક ચર્ચા એવી કે જે સનાતન ધર્મને આગળ વધારી શકે, અને હું એમાં મારું યોગદાન આપી રહ્યો છું, તો એ પણ મારા માટે બહુ પ્રાઉડની વસ્તુ છે. આપણે શરૂઆત કરીશું. કરણભાઈ, તમે ક્યારથી આ હનુમાનજીની ભક્તિમાં જોડાયા? બરાબર, આપણે આના આગળ વધીશું, પણ પહેલાં મારા જેટલા પોડકાસ્ટ છે આપણે જય જયકારથી શરૂ કરીશું, અને જય જયકારના પાછળની બી શું મહિમા હોય છે એટલા માટે કરવો જોઈએ. તો પહેલાં આપણે જય જયકાર કરી લઈશું, અને પછી તમને મહિમા કહીશ, અને પછી તમારા ક્વેશ્ચનનો આન્સર મેં આપીશ. તો જેટલા બી અહીંયા છે, જેટલા બી વ્યુઅર્સ છે, જોડાશે તો મારા સાથે જય જયકાર કરજો, કારણ કે આના પછી તમને 3 ફાયદા થાય છે એ મેં બતાવીશ. તો બધા હાથ જોડીને જય જયકાર માટે રેડી રહો. તો સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, બોલો રે ભાઈ સબ સંતન કી જય. જય શ્રી રામ, જય શ્રી ભીડભંજન હનુમાનજી મહારાજ કી જય. જય હો મેરે ગુરુદેવ કી જય, હો મેરે કુલ દેવી દેવતા કી જય. જય શ્રી રામ, જય જય શ્રી રામ. તો આપણે હમણાં જયકારો કર્યો શ્રીરામ નામનો, તો આપણે શ્રીરામ રક્ષા સ્તોત્રમાં એવું કહેવાય છે કે જે બી ભક્ત ગર્જનાથી, જોરથી જય શ્રી રામ બોલશે તો એને 3 ફાયદા થશે. તો પહેલો ફાયદો કે જેવી રીતે એક ચનો અંકુરિત થાય, કારણ કે મારી હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, મરાઠી મિક્સ નીકળશે તો માફ કરજો. તો જે ચનો હોય એ અંકુરિત થાય, બીજ. તો જ્યારે અંકુરિત થાય, ચનો બની જાય, તો આપણે એને તવા પર ભૂંજીએ, તો પછી બીજી વખત એ અંકુરિત ના થાય જ્યારે આપણે જમીનમાં નાખીએ. એવી રીતે મનુષ્યનું બી એવું જ કામ છે કે એકવાર આપણે ગર્જનાથી જય શ્રી રામ બોલીશું તો પુનર્જન્મ નહીં થાય આપણો, આપણે મોક્ષ પામી જઈશું. બીજો ફાયદો કે એ મનુષ્ય જે ગર્જનાથી શ્રીરામ બોલે છે, એને મૃત્યુના જ્યારે દૂત આપણા પાસે આવે તો આપણે સ્પર્શ બી ના કરે. સ્વયં ભગવાન પોતાના પાર્ષદ મોકલે છે એમને લઈ જવા માટે એમના ધામ પર, વૈકુંઠ ધામમાં. અને ત્રીજો ફાયદો કે જ્યારે મનુષ્ય આ ધરતી પરથી જાય
કે ધરતીમાં જીવિત હશે એનું જય જયકાર યશ કીર્તિ એના જીવતા તો થશે જ, પણ મર્યા પછી બી થશે. તો આ 3 ફાયદા થાય છે આપણે ગર્જનાથી જય શ્રી રામ બોલીએ તો. અને હનુમાનજીએ તો આખા રામાયણથી લઈને બધે જ કલયુગના અંદર બી બધે જય શ્રી રામનો પ્રચાર કરી નાખ્યો છે, તો આપણે બી કરવું જોઈએ. તો દેટ્સ ઇટ. સો એક વસ્તુ એવી પણ છે કે હમણાં થોડા વર્ષોથી એવું જોવામાં આવ્યું છે કે રામ નામની જાણે બાળ આવી ગઈ છે, બિલકુલ કે જાણે દરેક જગ્યાએ જય શ્રી રામ બિલકુલ. બોલવામાં આવે છે. જય શ્રી રામ પહેલા પણ બોલવામાં આવતું હતું, બિલકુલ. પણ અત્યારે મહત્વ બહુ જ વધી રહ્યું છે, એવું તમને લાગી રહ્યું છે અત્યારે? બિલકુલ આપણે એસ્ટ્રલ વર્લ્ડમાં છે ને એવું કહેવાય છે કે રામ નામની બાળ આવી ગઈ છે. અને વૈકુંઠ ધામથી વધારે જબરજસ્ત તિથિ તો મને લાગે છે અહીંયા જ છે હમણાં. તો પહેલાથી જ રામ નામ તો આપણા સાથે જોડાયેલું જ છે. હવે તમે ધ્યાન મૂકશો તો સવારે ઉઠવા માટે તમને અલાર્મની જરૂર પડે છે. અલાર્મ આવી ગયો. રાતે ઊંઘવાનું છે તમને આરામ માટે, તો આરામ. તો સવારથી લઈને રાત સુધી રામ જ રામ છે. આપણે જીવન જ્યારે કોઈક પેદા થાય કે કોઈને મળવા જઈએ તો આપણે રામ રામ ભાઈ, કોઈ ખતમ થઈ જાય તો રામ બોલો ભાઈ રામ. તો સવારથી લઈને રાત સુધી આપણા જીવનમાં રામ છે જ. બસ આપણે ધ્યાન નથી આપતા, તો આપણે ધ્યાન આપવાનું છે, એટલા માટે પોડકાસ્ટ થઈ રહ્યો છે. ઓકે. સો મારે ફરીથી તમને એ જ ક્વેશ્ચન હશે કે તમારે આ રામ નામ અને હનુમાનજી સાથે આટલું બધું જોડાણ ક્યારથી અને કેવી રીતે થયું? આ બી સૌથી મોટી વસ્તુ કે ભગવાનની લીલા. ભગવાન ચાહે તો જ આપણે એનું નામ લઈ શકીએ છીએ. તો મેં તમને એક્ઝામ્પલ આપીશ. અને સૌથી પહેલા તો નાનપણના અંદર દરેક લોકોની શરૂઆત કેવી રીતે થાય, મેં બી ત્યાંથી જ મારી શરૂઆત થઈ કે આપણે નાનપણના અંદર મમ્મી પપ્પા ગભરાવે કે ભાવો આવી જશે, ભૂત આવી જશે. તો એ સમયે આપણે ટીવીના અંદર આપણે જોઈએ છે કે ભૂતોને કોણ મારે છે, તો હનુમાનજી મહારાજ. તો એક ચોપાઈ બી હનુમાન ચાલીસા નથી કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. તો એવી રીતે આપણે અવગત થયા કે હનુમાનજી મહારાજ એવું કોઈ પાવરફુલ શક્તિ છે. અને જે તે સમયે ખબર નથી કે એ જ શિવ છે, એ જ શિવના રુદ્ર છે. તો પછી ધીરે ધીરે કરીને એવી રીતે આપણે ટીવીના અંદર રામાયણ એ બધું જોવા લાગ્યા. તો એના અંદર ખબર પડી કે હનુમાનજી મહારાજ આ છે, રાક્ષસોને મારે છે, બધાને રામજીના કાર્ય કરે છે, બધાને બચાવે છે, સંજીવની બુટી લાવે છે. તો એવું કરતા કરતા હવે અસલમાં ભક્તિ ક્યારે શરૂ થઈ? ભક્તિ તો ના કહેવાય, ભગવાને માર્ગદર્શન આપ્યું. કેવી રીતે કે 9th ના અંદર 8th 9th ના અંદર મારા માર્ક્સ બહુ જ બેકાર. આપણે મેથેમેટિક્સ આવે તો આપણે 0 બની જતા હતા. કાલ અક્ષર ભેંસ બરાબર એવું થઈ જતું હતું આપણું. તો 8th 9thમાં મને પ્રમોશન મળ્યું, એટલે કે 2 કે 3 સબ્જેક્ટમાં ફેલ થતો હતો. અને મને રીટેસ્ટ અપાયા અને પછી ધક્કો મારીને ટીચર્સે આકર કર્યો કે છોકરાનું ડિસિપ્લિન સારું છે તો ચલ અમે તને પાસ કરી દઈએ. પણ બોર્ડના અંદર તો આપણે અહીંયા તમને ખબર જ છે, જે હમણાં તો થોડું ઇઝી લિબરલ થઈ ગયું છે. પહેલા તો બહુ સ્ટ્રિક્ટ હતું કે મા બાપ ઘરેથી બહાર નતા નીકળવા દે, વાંચ આખો દિવસ વાંચ. તો અને એક વખત એવું થયું કે 9thના જે રિઝલ્ટ આવ્યા તો મારા પપ્પાને બોલાયા મીટિંગમાં અને મને બહુ જ સંભળાયો. અને મને તો સંભળાયો, મારા પપ્પાને બહુ સંભળાયો. તો જ્યારે અમે ઘરે આવ્યા તો એ પપ્પાએ ગુસ્સો મારા પર કાઢ્યો. ખાલી માર્યો નહીં, બાકી બધું જ કહી નાખ્યું. તો હવે એ જોઈને, કારણ કે લોકો એ સમય સમજતા નતા કે નાનપણ આપણે છોકરાઓ માટે સમજવું જોઈએ કે સમજ જ ના આવે, બુદ્ધિ જ ના હોય. તો વાંચો પણ શું વાંચો, આપણને કંઈ ખબર તો હોવી જોઈએ. તો હવે એવું થયું કે મારી દાદીએ મને આવું મારા પપ્પાને કરતા જોયા. તો મારા પપ્પાના જવાબ પછી મારા દાદીએ મને એવું કીધું કે તમે છે ને એક કામ કરો, તમે હનુમાન ચાલીસા બોલો. કારણ કે એમના પિતાજીએ જ્યારે 13 વર્ષની ઉંમરમાં એમના લગ્ન થયા હતા, જે તે સમય થતા હતા, તેમના લગ્ન થઈને આવ્યા હતા. તો તમે એ બીવે ના, એટલે એમને હનુમાન ચાલીસાની ચોપડી આપી હતી અને એમને કીધું હતું કે બીક નહીં લાગે, હનુમાન ચાલીસા કરજે. તો એ જ માર્ગદર્શન નાનપણમાં મને મળ્યો કે મારી ઉંમર 14-15 વર્ષ હશે કદાચ. તો એમને મને કીધું કે હનુમાન ચાલીસા કરશે તો તને બુદ્ધિ આવશે. એના અંદર ચોપાઈમાં લખ્યું છે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી. તો એમની વાત મેં માની લીધી અને ડેલી મેં હનુમાન ચાલીસા કરવાનું 1 વર્ષ સુધી ચાલુ મૂક્યું. હવે યુ વોન્ટ બિલીવ, હવે આને કોઇન્સિડન્સ ના કહેવાય, આને સાક્ષાત્કાર ચમત્કાર કહેવાય. કેવી રીતે કે મેં આખું વર્ષ નિયમિત બેસિસ પર સવારે નહીને નીકળું એટલે એક પાઠ કરવાનો, એક જ પાઠ કરતો હતો વગર સમજે. આપણને કઈ ખબર નથી, એટલે ડોક્ટર આપણને દવા આપે ને તો આપણે દવા લઈ લઈએ, ફોર્મ્યુલા નથી જોતા, દવા એનું અસર કરશે. તો આજના કલયુગના અંદર સૌથી પાવરફુલ હનુમાન ચાલીસા તો મેં બસ નિયમિત બેસિસ પર એક પાઠ કર્યો. અને જ્યારે એના અંદર એક ચોપાઈ આવતી હતી કે જો 7 બાર પાઠ કર કોઈ છૂટઈ બંદી માસુક હોય. તો મેં 7 એટલે પહેલા 7 સમજતો હતો, પણ અવધિના અંદર એનો 100 મતલબ હોય, 100 હોય. પણ મારો ભાવ 7 નો 100 જેવો હતો, કારણ કે એ સમયે મને એ જ સમજ હતી. તો મેં ટ્યુઝડે અને સેટરડે અમુક વાર કરતો હતો, જ્યારે મને આવે ત્યારે કરતો હતો. હવે જ્યારે મને ટીચર્સ ભણાવતા હતા, સાચું કહું છું કે મને કુદરતી રીતે બધું સમજવા લાગ્યું. આના પાછળ લોજિકલ રીઝન કહું છું કે હનુમાન ચાલીસા એટલું પાવરફુલ કેમ થઈ જાય છે. બટ પહેલા આપણે જાણી લઈએ. તો બોર્ડ્સના રિઝલ્ટ આવ્યા ને, તો મારે છે ને ફર્સ્ટ ક્લાસ આવ્યા, સમવોટ 70%. તો જે છોકરો પાસ નતો થતો એ છોકરાને સમજ પડવા લાગી અને એના આટલા બધા પર્સન્ટેજ આવી જ નતા શકતા. તો મારા ટીચર શોક્ડ હતા, મારા ટ્યુશન ટીચર શોક્ડ હતા કે આવા કઈથી આવી ગયા. તો મને ખબર પડવા લાગી. તો આનો અર્થ શું કે જ્યારે આપણે હનુમાન ચાલીસાનું ઉચ્ચારણ કરીએ તો આપણો જે ડેટા છે ને, બોલીએ ને જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તે હુલોક ઉજાગર, તો એ ડેટા છે ને આપણા સબકોન્શિયસમાં ફીડ થાય છે ઓટોમેટિકલી. આપણને ખબર બી નથી આવું કેવી રીતે થાય છે. તુલસીદાસજી મહારાજની કૃપા અને હનુમાનજી મહારાજની કૃપા આપણા માટે આ બધું થયું છે. તો આપણા જે
પિટ્યુટરી ગ્લેન્ડ છે એનું કામ હોય છે મેમરી વધારવું Yes. અને સમજ પાડવું. હમ. તો હનુમાન ચાલીસા ઓટોમેટિક એક્ટિવેટ કરે છે એને. વાવ. આપણને કંઈ ખબર નથી કેમ થાય છે એવું. એનો જવાબ તો તમને હનુમાનજી મહારાજ કાં તો તુલસીદાસજી આપી શકતા હતા, હા. તો આપણને ખ્યાલ નથી. Right. પણ આનો અસર થાય છે. તો આ જાગૃત પ્રમાણ મારા જીવનના અંદર મને ખબર છે મેં કેટલો ડફોડો હતો. હા. તો મેં પછી આ ચમત્કાર થયો અને પછી જ્યારે કોલેજના સમય આવ્યો ત્યારે બી 12th પત્યા પછી પપ્પાએ કીધું કે MS યુનિવર્સિટીના અંદર બીબીએના અંદર એડમિશન લેવાનું છે, તો તમારે જનરલ આપણે ગ્રુપ ડિસ્કશન્સ હોય, એન્ટ્રન્સ એક્ઝામ હોય, પર્સનલ ઇન્ટરવ્યુ, મેરિટ નીકળે તો તમે સિલેક્ટ થાઓ. મેં કીધું આટલું બધું જમેલો કરવું પડશે. તો અને ટાઈમ્સ, એન્ડેવિયર, આ મોટા મોટા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, તો એટલા બધી ફીસ બી ના હોય કે એક મહિના 80-90 હજાર આપો, એટલી તો 3 વર્ષની ફીસ હોય. યસ. તો પછી મારા પપ્પાએ બુક લઈને આપી કે આપણે વાંચો. તો હનુમાનજીને ફરીથી યાદ કર્યા હા. અને પછી એની જ બદૌલત વગર કોઈની હેલ્પના, હનુમાનજી મહારાજના પ્રતાપે આખા ઓવરઓલ ગુજરાતમાં 37th રેન્ક અને એ કોલેજમાં એડમિશન મળ્યું. વાવ. તો હનુમાનજી મહારાજ સાક્ષાત બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરઉ કલેશ વિકાર. તો એના અંદર આપણને કોઈ રીત બી નહીં ખબર હોય ને, ખાલી હનુમાન ચાલીસા કરીશું ને તો એનો ફલ મળશે. અને આજના કલયુગના અંદર બહુ પ્રભાવશાળી છે. યસ. આપણે એના અંદર 40 ચોપાઈઓ છે. ધ્યાનથી જોજો, 40 ચોપાઈ. 40 જ કેમ છે? તો કલયુગના અંદર જ્યારે આપણે હનુમાનજીને પૂછીએ ને કે તમે મારા સાથે ચાલશો, આપણે કોઈથી બી પ્રેમ સંબંધમાં બધાઈએ કે કોઈ બી રિલેશન હોય, તો આપણે એમને પૂછીએ કે તમે મારા સાથે જીવનભર ચાલશો, તો આપણે હનુમાનજીને પૂછીશું કે તમે મારા સાથે ચાલશો, તો હનુમાનજીનો જવાબ શું આવશે ખબર છે? આ કલયુગના અંદર આ 40 ચોપાઈના અંદર મેં તમારા સાથે ચાલીશ. 40 એટલે 40. 40. વાવ. 40 એટલે 40 અને મેં તારા સાથે 40. એટલે આપણે કરવું જોઈએ. આ કલયુગના અંદર હનુમાન ચાલીસા બહુ પ્રભાવશાળી છે. વાવ. એટલે આ તો બહુ ઝીણવટભર્યું ઓબ્ઝર્વેશન કહેવાય એકચ્યુઅલી, કારણ કે 40 ને આવી રીતના સમજવું એ ખરેખર કોઈ જો એટલા ભક્તિમાં હોય તો એ આ બધી વસ્તુ ઓબ્ઝર્વ કરતા હોય છે. સો એકદમ ભક્તિમય વાતાવરણ થઈ ગયું છે. સો હું અગેન આપણે હનુમાન ચાલીસાની વાત કરી તો અને તમે એવું પણ કીધું કે એક સ્પેસિફિક વાર, મંગળવાર ને શનિવાર. તો મારા મનમાં આ એક જ્યારે પણ હું સાંભળું એટલે એક વિચાર આવે છે કે મંગળવાર અને શનિવાર જ કેમ? ભગવાન મંદિરમાં છે, ભગવાન બધી જ જગ્યાએ છે, હનુમાનજી બધી જ જગ્યાએ છે, અને ચિરંજીવી છે, તો હનુમાનજી દરેક જગ્યાએ દરેક ટાઈમે અવેલેબલ હોય છે. તો મંગળવાર શનિવારનું એવું તો શું મહત્વ છે કે આ જ દિવસોમાં લોકો પૂજા કરવાનું મહત્વ માને છે મંગળવાર ને શનિવારે? મૂળ સ્વરૂપે તેમનો જન્મ મંગળવારે થયો હતો, એટલે મંગલ ભવન મંગલહારી એટલા માટે. પણ બધા જ દિવસો છે. મારા મત પ્રમાણે અગર તમે મને પૂછશો તો દરેક દિવસ હનુમાનજીના દિવસ છે. કારણ કે પ્રાણ ઉર્જા છે. તો પ્રાણ ઉર્જા તો માટે કોઈ એક દિવસ થોડી હોય. આજે આપણે શ્વાસ બી લઈએ છીએ તો આપણને મંડે ટુ સન્ડે બધું જ જરૂર પડશે. એટલે આ તો કેવું હોય કે બાળક હોય તો બાળકને ચોકલેટ ખાવાની આદત હોય, તો બહુ ચોકલેટ ખાતો હોય તો આપણે છે ને એને 2 દિવસ સ્કીપ કરાવી દઈએ કે આ ભગવાનના વાર છે તો આ દિવસે ના ખા. જે તે સમય એક્ઝામ્પલ મારી જ વસ્તુ લઈએ તો મેં નોનવેજ ખાતો હતો, તો મેં શરૂઆત કેવી રીતે કરી કે મંગળવારે નહીં ખાઉં, શનિવારે નહીં ખાઉં, આવું મેં શરૂઆત કરી. જો કે ના જ ખાવું જોઈએ, પણ મારા ફેમિલીમાં અમે મહારાષ્ટ્રન ફેમિલીથી હતા, તો નાનપણથી અમે ક્ષત્રિય ફેમિલી હતા, તો નાનપણથી ખાતા હતા. પણ જ્યારે હનુમાનજી મારા જીવનમાં આવ્યા ત્યારે એમને જ ગાઈડન્સથી કે મનમાં પ્રેરણા આપી. હનુમાનજીએ કોઈ દિવસ નહીં કીધું કે તમે છોડો, પણ અંદરથી પ્રેરણા આવી કે આ 2 દિવસ નહીં ખાવું. પછી આ 2 દિવસ કરતા કરતા જે અંડાની સ્મેલથી નફરત છે, એટલે આપણે શરૂઆત કરવી જોઈએ. ભલે 2 દિવસ કરો, પછી કરતા 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 તમે તમારી હેબિટ ક્યારે બનશે ને તો તમને ખબર નહીં પડે. તો એટલે ડિસિપ્લિનમાં લાવો હનુમાન ચાલીસા. મેં બધાને એવું નહીં કહું કે બધા મસ્ત સંત બની જાઓ, સાધુ બની જાઓ. દરેક મનુષ્ય ના બની શકે. એટલે આપણે હનુમાનજી પાસે માંગીએ છીએ કે નિજ મન મુકુર સુધારી. હનુમાન ચાલીસાની ચોપાઈ છે કે નિજ મન મુકુર સુધારી, બુદ્ધિહીન તનુ જાની કે સુમિરો પવન કુમાર. મારામાં બુદ્ધિ નથી, મારામાં કોઈ લાયકાત નથી, એટલે મેં તમારા પાસે આવ્યો છું. મારા મનના અંદર બહુ બધો મેલ છે, એને બહાર કાઢો. તમે મને તમારા ચરણોમાં જગા આપો. તો આ આપણે કરવાનું છે. અને દરેક મનુષ્ય જ્યારે એમના પાસે જશે તો મંડે હોય કે સન્ડે હોય કે ટ્યુઝડે, ધીરે ધીરે તમને 365 ડેઝ કરાવી નાખશે એમના પાછળ દીવાના. તો આ કરવું જોઈએ. ઓકે. સો અગેન આ જે તમે હમણાં વાત કરી કે ઘણીવાર એવું પણ આપણે સાંભળ્યું છે કે લોકોનું માનવું છે નોનવેજ ખાતા હોય તો પછી તમે ભગવાનનું નામ લો છો. એક જીવ હત્યા પછી તમે ભગવાનનું નામ લઈ રહ્યા છો. બિલકુલ. તો એ પ્રાર્થના ભગવાન સુધી નથી પહોંચતી કે તમે ગમે એટલું ભગવાનનું નામ લઈ લો, ભગવાન સુધી એ પ્રાર્થના નથી પહોંચી શકતી, કારણ કે તમે કોકનો જીવ, બિલકુલ, તમારી ભૂખ માટે, તમારા ટેસ્ટ માટે તમે જીવને માર્યો છે. બિલકુલ. તો એ વસ્તુ પર આપણે એવું માની શકાય કે જો ભગવાનની ભક્તિ કરવી હોય ને સાચા દિલથી કરવી હોય તો નોનવેજને છોડવું જોઈએ આપણે. બિલકુલ. આપણે છે ને ભગવાન પાસે જવું ને તો બાળક બનીને જવું અને હાથ ઉપર કરીને સરેન્ડર કરીને કે તમે મને સુધારજો. તો મેં પોતાની વસ્તુ લઉં તો મેં કેવો માણસ હતો, મેં એવું કહેતો હતો કે જે વેજ ખાય ને એ ઘાસફૂસ ખાય છે, નોન વેજીટેરિયન ઓરિજિનલ મર્દ લોકો ખાય. મારા શબ્દો હતા. તો હનુમાનજી મહારાજની જ્યારે ભક્તિ ચાલુ કરી, હનુમાન ચાલીસાના પાઠ શરૂ કર્યા, તો હનુમાનજી મહારાજે શું કર્યું, એટલે હવે આમાં શું છે, આપણે જે કર્મ કરીએ ને એનું ફલ તો ભોગવવું જ પડે.
તો સાચી વાત. આપણે ટેસ્ટ માટે જીવ હત્યા તો થઈ હતી, હમ. એટલે મારી બોડીના અંદર સર્ટન એવી કોમ્પ્લિકેશન્સ આપી કે જ્યારે મેં ખાતો હતો તો મારી બોડીના અંદર બ્લડ ક્લોટિંગ થતું હતું. હમ. તો મારી સ્પેશિયલ સર્જરી થઈ. આફ્રિકાના ડૉક્ટર્સો, યુએસના ડૉક્ટર્સ ત્યાં હતા અપોઇન્ટેડ, તો એ બધા ઇલાજ કર્યો, બધા ફેલ ગયા. ઇન્ડિયા આવ્યો. ઇન્ડિયામાં ડૉક્ટર્સને ખબર પડી કે એક્સેસિવ ઇટિંગ ઓફ મીટ માટે, કારણ કે મેં 365 ડેઝ એટલે સેટરડે અને ટ્યુઝડે છોડીને જેટલા દિવસ હતા એટલા દિવસ ખાતો હતો. હમ. તો ઇન્ડિયા આવ્યો, ડૉક્ટરે સર્જરી કરી. સર્જરી પહેલાં બી અત્યંત પીડા. હમ. સર્જરીના દિવસે જ્યારે, કારણ કે મારો નીચલો ભાગ નહોતો કામ કરતો, મોઢું કામ કરતું હતું, મારે સર્જરી મેં જોઈ છે, તો મેં એના અંદર બી હનુમાન ચાલીસાનો પાઠ કરતો હતો, તો હસતો બી હતો. ડૉક્ટરે કીધું કે બેટા હમણાં હસી લે, જ્યારે આનો એનેસ્થિસિયાનો અસર પતશે ને ત્યારે તને ખબર પડશે, બહુ ખાધા છે તું મરઘા, એવું બધું એને મસ્તી કરતા હતા. યસ યસ. તો મેં કીધું કે હા, તો મારી ભૂલ થઈ ગઈ, એટલા માટે જ મને થઈ રહ્યું છે. તો એક્સેપ્ટ કરો, ભૂલ બી એક્સેપ્ટ કરો. તો પછી જ્યારે એનો અસર, સર્જરી થઈ પછી એનો અસર પત્યો દવાનો, એના પછી અત્યંત પીડા, ત્યારે બી હનુમાનજીને નહીં છોડ્યા. પીડા એનો એ અર્થ નથી કે મને પીડા આપશે તો મેં છોડી દઈશ, ના. આપણે હેલ્પ માંગી છે, હનુમાનજી હેલ્પ કરશે. હવે કઈ રીતે કરશે એ તમારા મુજબ ના થાય, હનુમાનજીને જેવું ફાવશે એવું કરશે, પણ જેવી રીતે મૂકે, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ, જેવું મૂકે એવી રીતે રહેવાનું. આપણે ખુશીથી નામ લેવાનું, નામ ભજન કરવાનું, હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો. તો હા, તમારી વાત સાચી છે કે ના ખાવું જોઈએ, અને આપણી પ્રાર્થના નથી પહોંચતી. પણ જે બહુ 365 ડેઝ ખાવાળા હોય, જેમના ઘરમાં પહેલાથી જ આચરણ ચાલતું આવ્યું છે, તો એવા લોકો હનુમાનજીની હેલ્પ લઈ શકે છે. રાઈટ. તો ધીરે ધીરે હનુમાનજી તમને પ્યુરિફાય કરશે. દરેક મનુષ્ય આજે બધા આટલા જ સારા હોત તો પોતે દેવતા બની ગયો હોત. આપણી મૂરત હોત, આપણે દેવતા પાસે ના જતા હોત. આપણે બધાના અંદર ખરાબ ગુણો છે, કોઈ માને ના માને. આપણે બીજાના પર પથ્થર ફેંકવા જઈએ છે તો આપણા ઘર જ આયનાના છે, શીશાના છે. તો આપણે પહેલા પોતાને સુધારવું જોઈએ, પછી આપણે બીજાને કંઈક કહી શકીએ છીએ. તો મેં બીજાને સમજાવું નહીં, મેં સ્વયંના એક્ઝામ્પલ પોતા પર આપીશ. એટલે આપણે પોતા પર લાવો, અને પછી આપણે કોઈને કહેવાના લાયક છે કે ભાઈ ના ખાતા. તો મેં છોડ્યું, હનુમાનજીની હેલ્પ લીધી, એટલે આજે મેં કહી શકું છું ભાઈ ના ખાવું જોઈએ. તો યુ આર રાઈટ કે ના ખાવું જોઈએ, દેટ્સ ઇટ. આનાથી જોડાયેલી મારી હજુ એક માન્યતા એવી છે કે ઘણીવાર કદાચ શાસ્ત્રોમાં લખેલું છે, તમારા સાથે એકવાર ચર્ચા થઈ ત્યારે મને જાણવા મળ્યું, શાસ્ત્રોમાં લખેલું છે કે જ્યારે આપણે ભગવાનની સમક્ષ જઈએ કોઈ પણ વસ્તુ માટે, તો નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને જ જવું જોઈએ. બરાબર. રાઈટ. પણ હું એવું માનું છું, મારું એવું પર્સનલી માનવું છે કે આ દુનિયામાં જેટલા પણ જીવ માત્ર છે ને, એ ભગવાનની રચના છે. બિલકુલ. એમાં પશુ પક્ષીઓ આવી ગયા, એમાં ગરીબ લોકો આવી ગયા કે જેમને નાહવાનું કોઈ ઓપ્શન જ નથી. તો એમને પણ ભગવાનની ભક્તિ કરવાનો હક છે. તો ઘણી જગ્યાએ એમને આ વસ્તુ માટે રોકવામાં આવે છે કે તમે વ્યવસ્થિત કપડાં નથી પહેરેલા. આપણે મંદિર પણ તમે જતા હશો, આટલા બધા મંદિર છે, ત્યાં પણ તમે કદાચ આ ઓબ્ઝર્વ કર્યું હોય તો અમુક લોકોને અંદર મંદિરમાં એન્ટ્રી નથી મળતી. કેટલું ખોટી વસ્તુ કહેવાય આ. આવું કશે ચાલતું હોય તો આપણે પછી એના ઉપર એક્શન લેવો જોઈએ. એવું તો ના થવું જોઈએ કે એન્ટ્રી નથી મળતી. મેં મારા આંખો દેખી નથી જોયું, બાકી જોયું હશે એ દિવસે મેં સ્ટેન્ડ લઈશ. પણ એક વસ્તુ કે આપણા પુરુષ ચરણ આપણે જ્યારે કરીએ તો એના અંદર એક નિયમ છે, સ્વચ્છ કપડાં પહેરીને સ્વચ્છ થઈને જવું. હા, એનો અર્થ એ નથી કે જે સ્વચ્છ કપડાં પહેરીને ના આવે તો એને એન્ટ્રી નથી, એ ખોટી વસ્તુ છે. આપણા શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યારે નંદી મહારાજને શિવ ભગવાને મોકલ્યા હતા, એવું કહીને મોકલ્યા હતા કૈલાશથી કે તું ધરતી પર જાય તો તારે એક વસ્તુ કરવાની છે, મારું કામ, કે ધરતીવાસીઓને તારે સમજાવવાના છે કે 3 ટાઈમ નહાવાનું અને 1 ટાઈમ ખાવાનું. પણ એ આવતા આવતા ભૂલી ગયા, એટલે એમને એવું કરી દીધું કે 3 ટાઈમ ખાવાનું ને 1 ટાઈમ નહાવાનું. અને નહાવું જોઈએ, કારણ કે સૌથી પહેલા આપણા શાસ્ત્રોમાં એવું નથી લખ્યું કે બ્રશ કરો, પણ આપણે કરીએ છીએ. કેમ? આપણે બેડ બ્રેથ મોઢાથી આવે, મોઢાથી સ્મેલ આવે છે, એના માટે. તો એવું આપણી બોડીથી દુર્ગંધ ના આવે, અને આપણે નહાતા નથી તો બેક્ટેરિયાસ થાય, આપણું સ્કિન ઇન્ફેક્શન ના થાય, એટલા માટે હોય છે. તો હવે આપણે, અગર તમે હજુ બી શાસ્ત્રોનું થોડું અધ્યયન કરશો તો એના અંદર એક વસ્તુ સિમ્પલેસ્ટ વેમાં કહેવામાં આવી છે કે તન કી બાતી મન કા દિયા હરિભજન કા તેલ. તો આના અંદર આપણા શરીર જ એક ભગવાન મનનું મંદિર છે, મનના અંદર જ ભગવાન છે. તો પહેલા આપણે એને પ્યુરિફાય કરીશું, અને જે શાસ્ત્રોમાં જે યુક્ત વસ્તુ બતાવી છે તો એ તો આપણે ફોલો કરવાની. બટ એનો અર્થ એ નથી કે જે નહીં ધોઈને ના જાય, કે જે ગરીબ હોય એન્ટર ના કરી શકે, જે ફાટેલા કપડાં પહેરે, ના, આ ખોટી વસ્તુ છે. બટ કદાચ મારી વસ્તુ લોકોને સમજ પડતી હોય તો આ વસ્તુથી સમજી જાય, કારણ કે આપણે છે ને કોઈ વસ્તુને કાઉન્ટર ક્વેશ્ચન કરીને પરફેક્ટ જવાબ નથી આપી શકતા, કારણ કે દરેકના પોતાના ઓપિનિયન હોય. અગર તમે હરીભરી ઘાસને પૂછશો કે હરણ કેવું છે, તો એના માટે તો એ રાક્ષસ છે. અને તમે પૂછશો કે તારા માટે લાયન શું છે, સિંહ શું છે, તો એ તો કહેશે મારા માટે ભગવાન છે, કારણ કે હરણને ખાય છે જે મને ખાવા આવે છે. તો દરેક માણસના ડિફરન્ટ ઓપિનિયન છે. તો પણ આપણે શાસ્ત્રના મત પ્રમાણે ચાલીએ તો નહીં ધોઈને સારા કપડાં પહેરીને જવું જોઈએ, એ આપણો નિયમ છે. અને એનો અર્થ એ નથી કે જૂના કપડાં ના પહેરવા જોઈએ, ભાઈ પહેરાય તો એવો કોઈ વાંધો નથી. ભગવાનની ભક્તિ કરવા માટે મનથી થવું જોઈએ, તો બસ એટલું જ કરવું જોઈએ. ઓકે. ઘણી જગ્યાએ, એટલે દર્શનની જ વાત ચાલી રહી છે તો હું કન્ટિન્યુમાં એમાં એડ ઓન કરવા માંગીશ. ઘણી જગ્યાએ વીવીઆઈપી દર્શન
નો ટ્રેન્ડ હા. ઘણી જગ્યાએ અને ઘણા ફેમસ પ્લેસીસમાં જોવા મળે છે. એવું નહીં કે મોટા મંદિરોમાં જોવા મળે છે, રાઈટ? તો આ વસ્તુ પણ મારા ખ્યાલથી એવું છે કે ભગવાનને દર્શન કરવા માટે કોઈ વીઆઈપી નથી, બધા એક સરખા છે. બિલકુલ. સો આ વસ્તુ બી એક મંદિરોમાં ના હોવી જોઈએ, બિલકુલ. એવું મારું માનવું છે. બિલકુલ, આ તમારો સારો. મારી વાઈફ બધે કાયમ ટોકતા હોય છે, હા હા તો મેં એમને કહું છું, આમાં થોડું મેં તમને કાઉન્ટર ક્વેશ્ચન કરીશ Sure. કે આમાં એવું નહીં, સાચી વસ્તુ છે, પણ સૌથી પહેલા જે ભક્તો જ્યારે જતા હોય છે ને, તો ભગવાનને આપણે જોઈએ ના જોઈએ, ભગવાન દૂરથી આપણને જોઈ લે તો આપણને દર્શન થઈ ગયા, Yes. દેટ મસ્ટ બી શ્યોર કે આટલું થવું જોઈએ. પણ અગર વીઆઈપી જાય છે, તો એ વીઆઈપી એના જીવન અંદર કશું કર્યું હશે, એમને એમ તમને કોઈ બોલાવે નહીં. વીઆઈપી કેમ છે આજે? મેં અગેન્સ્ટ નથી કઈ વસ્તુના, ના બી થવું જોઈએ, પણ આજે વીઆઈપી કેમ છે? આજે તમે કરણ લાડને પોડકાસ્ટમાં બોલાયા છે, તો કરણભાઈમાં કઈ જોયું? યસ હનુમાનજી મહારાજની કૃપા જોઈ. યસ કોઈને બી ઉઠાઈને તો બોલાવશો નહીં. તો આ વીઆઈપી ટ્રીટમેન્ટ થયો કે નહીં થયો? Yes. આવ્યો તો મને પાણી ઓફર કર્યું કે નહીં? યસ તો એવી રીતે મંદિરોને ચલાવવા માટે હા ધનની જરૂર હોય. ધન વગર કશું ચાલે નહીં. તો એવા લોકો આવે, પોલિટિશિયન્સ આવે, તો જેથી એક શાસ્ત્ર મેન્ટેન થાય, ધર્મશાસ્ત્ર મેન્ટેન થાય, અને એવા લોકો ધર્મ સાથે જોડાશે તો એ આપણા કામ બી આવે. સારી વસ્તુ એમને સમજાવવામાં આવે કે રોડ્સ બનાવો, કારણ કે એક મંદિરમાંથી છે ને આખી ઇકોનોમી ફરે છે. હવે પૂછો કેવી રીતે ઇકોનોમી કેવી રીતે ફરે? હા કે ફલ ફૂલ વેચવાવાળા હોય, ખબર છે. અને પછી તમે જાઓ તો આપણે હોટલ્સ વાળા આજુબાજુમાં હોય, પછી મીઠાઈ વાળા હોય, કોઈ રોડ ટ્રાન્સપોર્ટ બરાબર ના હોય, દુનિયાના લોકો એક્ઝામ્પલ ભીડભંજનમાં દૂરથી દર્શન કરવા આવતા હોય તો રોડ્સ બરાબર ના હોય, તો અગર કોઈ પોલિટિશિયન જતો હોય, વીઆઈપી ટ્રીટમેન્ટ એને મળતું હોય, તેને કહેવામાં આવે કે ભાઈ રોડ બનાય, બાજુમાં હોટલ્સ બનાય, બરાબર છે, બાજુમાં તું ફલ મીઠાઈ વાળાને મૂક, તો એ લોકોનું ગુજરાન ચાલે. તો આવી રીતે ઇકોનોમી મેન્ટેન થાય. તો એટલે વીઆઈપી દર્શન મેં અગેન્સ્ટ નથી, કારણ કે મેં કરું છું, પણ મેં એટલે કરું છું, મેં કોઈની ઓળખાણ લગાવી નથી કરતો, કારણ કે હનુમાનજી મહારાજ મારા બાપ જ કહેવાય, બાપ સ્વરૂપ, કે મારા બાપનું ઘર છે. તો જઈશ તો વીઆઈપી ટ્રીટમેન્ટ કરીશ, કોઈ કરે ના કરે, મેં તમારા થ્રુ કરાવીશ. તો આ મારું માનવું છે. બાકી હા, એવું નથી. અને બધા ભક્તોને બી કહીશ કે જ્યારે આપણે દર્શન કરવા જઈએ છીએ, તો તમારી જેટલા શ્રદ્ધાળુઓ છે ને, એ વીઆઈપી પર તમારું ધ્યાન ના હોવું જોઈએ. તમારું ધ્યાન કલયુગના રાજા હનુમાનજી પર હોવું જોઈએ. બાકી શું કરે છે, બાકી શું નથી કરતા, એ તમારી ભૂલ, પછી તમે બીજાને જોવો છો. તો તમારું ધ્યાન હનુમાનજી પર હોવું જોઈએ. તો બસ હનુમાનજી જોવા જોઈએ, બીજું કશું ના જોવા જોઈએ. તો આજ કહી શકીશ ભાઈ. તમારે હમણાં એક વર્ડ યુઝ કર્યો હતો, મને એક ક્વેશ્ચન આવી રહ્યો Yes. છે. શા માટે હનુમાનજીને કલયુગના રાજા કહેવામાં આવે છે? એ કલયુગના દેવતા, કલયુગના ભગવાન કહેવામાં આવે છે, કેમ એવું? કારણ કે કલયુગના અંદર તમે જોઈ જ શકો છો કે કેવું બધું આચરણ ચાલી રહ્યા છે. તો એમનું તમે હનુમાનજી મહારાજનું ચરિત્ર, જીવન ચરિત્ર જુઓ, કે અપાર શક્તિ હોવા છતાં પ્રભુ શ્રીરામના ચરણોમાં રહે છે. ભયંકર. જ્યારે માતાને બીક લાગી હતી, તો સુંદરકાંડ તમે જોયું હશે કે માતાના મનમાં સંદેહ આવી જાય છે, તો માતાને વિકરાલ રૂપ બી દેખાડે છે. કનક બુદ્રાકાર શરીરા સમર ભયંકર અતિ બલવીરા. તો માતાના મનમાં ડરને ભગાવવા માટે હનુમાનજી મહારાજને પોતાની શક્તિ બતાવી. તો આજના કલયુગને દબાવવા માટે બી આપણે હનુમાનજી મહારાજની જરૂરત છે. એટલા માટે હનુમાન ચાલીસા છે. તો કલયુગના અંદર એનો પ્રભાવ કમ થાય, લોકો એમની ભક્તિ સમજે, લોકો સૌથી પહેલા હમ્બલ થવાનું સમજે. પાવર્સ તો બધા પાસે છે, પાવર્સ તો આજે પોલિટિશિયન્સ પાસે છે, પણ હમ્બલ થવું બહુ જરૂરી છે. કે ગરીબને દબાવવા કરતા જેને જરૂર છે તમારા પાવરની બતાવવાની, એને પાવર બતાવો, જેથી એને બીક ના લાગે. પાવરનો અર્થ શું હોય? કે આજે મારા પાસે પાવર છે, શક્તિ છે, તો એનો મિસયુઝ ના કરું મેં. કોઈને બીક ના લાગે એટલે મારો પાવર બતાવશે કે તું ચિંતા ના કર, મેં તારા સાથે છું, કે તને કશું નહીં થાય. આવી રીતે આવા સમય પાવર બતાવવાનો. હવે દીન દરિદ્રને તમે બતાવો કે તું મને ઓળખે છે, મેં કોણ છું, એ પાવર ના બતાવાય. હનુમાનજી મહારાજનું આચરણ એટલે આપણે એનું ચરિત્રનું આચરણ એટલે આપણે કરવું જોઈએ કે તમને સમજવા. એકચ્યુઅલમાં તો સારી વસ્તુઓને હનુમાનજીની જરૂર છે. આપણે કહીએ ને કે સુમતિ, સારી બુદ્ધિ, સારા આચરણને હનુમાનજીની જરૂરત છે. હનુમાનજીને કોઈની જરૂર નથી. સ્વયં જાય છે. સારા ચરિત્ર, સારા બિહેવિયર હનુમાનજી પાસે જાય છે કે ભાઈ તમે અમને ગ્રહણ કરો, જેથી અમારું પુણ્ય થઈ જશે. તો સાક્ષાત શિવ છે. તો એટલા માટે હનુમાનજીની જરૂર છે આ કલયુગમાં. રાઈટ. સો એટલે એમને હનુમાનજીને કહેવામાં આવે છે. અને શ્રીરામજી બી એમને અયોધ્યા ઘડીના અંદર કહીને ગયા છે કે જ્યાર સુધી તમે અહીંયા રહેજો, જ્યાર સુધી મારી રામકથા થાય છે, તો કલયુગના અંદર તો તમને ખાસ જરૂર પડશે. તો એટલે એમને અહીંયાના રાજા કોણ બનાવીને ગયું છે? શ્રીરામજી બનાવીને ગયા છે કે આ ધરતી પર તમે રહો, વિચરણ કરો, અને જ્યાં રામકથા ચાલતી હોય ત્યાં તમે જજો, અને મારા કોઈ અન્ય ભક્તને જરૂર હોય તો સહાયતા કરજો. એટલા માટે તો સાધુ સંત કે તુમ રખવાલે. તો યસ, આ એક લાઈન છે, સાધુ સંત કે તુમ રખવાલે. આ લાઈન પરથી મને એક વસ્તુ એવી યાદ આવે છે કે તમને કદાચ ખ્યાલ હશે, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ મંદિર જ્યારે બનવાનું હતું, ત્યારે એક સ્પેસિફિક દળનું એમને બનાવ્યું હતું. એ દળને એના માટે બનાવ્યું હતું કે સાધુ સંતો જે અત્યારે આપણે રામ મંદિર બનાવવામાં જે હેલ્પ કરી રહ્યા હતા, તો એ ટાઈમે એમને જે મુશ્કેલી આવી રહી હતી, જે અસામાજિક તત્વો એમને હેરાન કરી રહ્યા હતા, તો એમનાથી રક્ષણ માટે એ દળ બનાવવામાં આવ્યું. ને એ દળમાં એઝ અ પાવર સિમ્બોલ બજરંગબલીનું નામ એડ કરવામાં આવ્યું. બરાબર.
એના પછી રામ મંદિર બની ગયું, બરાબર. રામ મંદિર બની ગયા પછી હાલમાં મને એ દુઃખની વાત લાગે છે કે એ જે દળ કામ કરી રહ્યું છે, એ જે નામ યુઝ થઈ રહ્યું છે એ નામને યુઝ કરીને બહુ વિરુદ્ધમાં કામ કરી રહ્યું છે, કે બહુ ખોટા કામ કે જેમને ના કરવા જોઈએ, અને ઘણા એવા કામ છે જે એમના લાયક છે, એના સિવાયના એ બીજા કામ કરી રહ્યા છે. તો અહીંનો તમે સમજી ગયા છો હું કોની વાત કરી રહ્યો છું. તો તમને એ વસ્તુ સાંભળીને કેવું લાગે છે? મને બહુ દુઃખ થાય છે આ વસ્તુ સાંભળીને. આઈ ડોન્ટ નો, કદાચ અગર મારી વાત પહોંચે તો તમે આઈ થિંક બજરંગ દળની વાત કરો છો. એક્ઝેક્ટલી. તો બજરંગ દળનું નામ યુઝ કરી રહ્યા છે. તો આઈ હોપ કે મેં જ્યાર સુધી ન્યૂઝમાં સાંભળ્યું છે સારા જ કર્તવ્ય કરી રહ્યા છે, પણ અગર કંઈક જગ્યાએ આવું ખોટું કરતા હશે તો એટલું યાદ મૂકજો કે ભાઈ તમે હનુમાનજીનું, મહારાજનું નામ લઈ રહ્યા છો. તો હનુમાન, તમને જે કરવું એ કરજો, મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ હનુમાનજી મહારાજનું નામ નીચે ના થાય બસ એટલું કરજો, એટલી પ્રાર્થના છે. કારણ કે એક બે ક્લિપ્સ આવી હતી તો એના અંદર કપલ્સને હેરાન કરતા હોય છે, જે ખોટા આચરણ કરતા હોય એ લોકોને હેરાન તમે ક્વેશ્ચન કરી શકો છો, બટ હનુમાનજી મહારાજે સ્વયં જે પ્રેમી હતા શ્રી રામજી અને સીતા માતા, એમને મળાયા છે. તો પ્રેમી દુશ્મન નથી. તો વેલેન્ટાઇન ડે ના દિવસે મેં ખાસા ન્યૂઝ ચાલે છે કે બજરંગ દળ વાળા મારે છે, ભગાવે છે. હવે આપણે સાંભળ્યું છે, કેટલું સત્યતા છે મેં એમના અગેન્સ્ટ નહીં કહું, કારણ કે બજરંગ બલીનું નામ યુઝ કરી રહ્યા છે તો મારા માટે બી એટલા પૂજનીય છે, પણ ખોટા હશે તો કાલ નેમીને બી નથી છોડ્યો હનુમાનજીએ. રામ રામ ભજતો તો ત્યાં જ માર્યો છે ને. એટલે જે ખોટા આચરણ કરશે તો હનુમાનજી તો નહીં જ છોડે, એમના ભક્તોય નહીં છોડે. તો આપણે શાંતિથી રામ રામ કરો, સારું કરો, જગત કલ્યાણ કરો. રામજી એ જ કરતા હતા, સ્નેહ કરો, પ્રેમ કરો, કરુણા કરો. મેં તો આટલું જ પ્રાર્થના કરી શકીશ, અને સાધુ સંતોની સેવા કરો. ધેટ્સ ઇટ. ઓકે. સો કલયુગની વાત નીકળી છે અને હનુમાન ચાલીસાનું વાત નીકળી છે. તો એક જગ્યાએ એવી પંક્તિ, હું પણ બહુ, એટલે મને હનુમાન ચાલીસા, અને હું પર્સનલી હનુમાનજીથી બહુ જોડાયેલો છું. હું એવરી મંથ કષ્ટભંજન દેવ સારંગપુર દર્શન કરવા જઉં છું. વાહ. અને મારા ઘરમાં જ્યારે મેં બાય કર્યું નવું ઘર, કષ્ટભંજન દેવને પહેલા બિરાજમાન કર્યા હતા મારા ઘરે. સો મારી એક અલગ અટેચમેન્ટ હનુમાનજીથી ઓલવેઝ રહ્યું છે. સો હું એવું કહેવા માંગીશ કે એમાં હનુમાનજીનું એક સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, એક પંક્તિમાં કહીએ આપણે, એક સ્ત્રોતમાં હનુમાનજીનું, હનુમાન ચાલીસામાં. સો આપણે એવું સમજી શકાય કે હનુમાનજીનું રૂપ એવું હશે, કંચન બરન બિરાજ સુબેશા, કાનન કુંડલ કુંચિત કેશા. સો આ એક સ્વરૂપ ભગવાનનું હનુમાન ચાલીસામાં બતાવવામાં આવ્યું છે. તો એવી કઈ એવી ઇમ્પોર્ટન્ટ બીજી એવી કડી છે જે આપણને આપણા અત્યારના ટાઈમમાં હેલ્પ કરી શકે છે, કે જેમાં આપણને ઘણું બધું નોલેજ છુપાઈ રહ્યું છે? યસ, હનુમાન ચાલીસા. બિલકુલ. હનુમાન ચાલીસા તો મહામંત્ર છે, દરેક ચોપાઈ મહામંત્ર છે. મેં જેટલા સાધુ સંતોને, સિદ્ધ સંતોને મળ્યો છું, તો આજે મેં દિવ્ય એના પ્રયોગો બી બતાવીશ, પણ પહેલા આપણે જાણી લઈએ કે હનુમાન ચાલીસા 365 દિવસ, 365 મતલબ છે એક એક અક્ષરના. શ્રી ગુરુ ચરણ, આપણે આજ જોઈશું ને તાના અંદર જ તમે આખું પહેલી ચોપાઈમાં આખી ગેમ આવી જાય છે. કેવી રીતે? તો શ્રી ગુરુ ચરણ સરોજ રજ, તો આ જે ચોપાઈ છે ને આના અંદર તમારી આખી કુંડલીની જાગૃત થઈ જાય છે. કેવી રીતે? તો બતાવું તમને. શ્રી ગુરુ, તો જે ગુરુ હોય છે ને, હવે આમાં એક વસ્તુ હજુ જુઓ કે જ્યારે ગુરુ તમારા જીવનમાં આવે ને તો સૌથી પહેલા તમને શ્રી આવશે. ગુરુ ધક્કો મારીને શ્રીને મોકલી આપે. શ્રી ગુરુ તમે જોજો, તો ગુરુ પછી છે, શ્રી પહેલા છે. શ્રી એટલે લક્ષ્મી. આજે બધાને લક્ષ્મીની જરૂર છે, બરાબર છે. તો ગુરુ આવશે તમારી પાસે, લક્ષ્મી આવશે. આ ગુરુનું કામ છે, કારણ કે સારા માર્ગ પર તમને મોકલશે. તો શ્રી ગુરુ ચરણ સરોજ રજ, તો હવે જે ગુરુ છે, ગુરુનું સ્થાન કુંડલિની ચક્રમાં સહસ્ત્રારમાં હોય, જે લાસ્ટ ચક્ર હોય. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, રજ એટલે ધૂલ, ધૂલ એટલે મૂલાધાર ચક્ર. તો અહીંયા તુલસીદાસજી મહારાજે એકદમ ઇઝી વેમાં શ્રી ગુરુ ચરણ સરોજ રજ, આ ચોપાઈના અંદર તમારી મૂલાધારથી તમારી કુંડલીની આ સહસ્ત્રાર સુધી જાગૃત કરી નાખી છે. એટલે તમારી અવાજ કોઈ ડિવાઇન પાવરને જાય છે. અને હનુમાન ચાલીસાને અગર તમે ધ્યાનથી જોશો તો 108 વખત હનુમાનજીનું નામ છે, એટલે એક માળા હનુમાનજીની થઈ. આપણે આગળ કહીશ કે 108 જ કેમ, આપણા જેવું બધા અલગ અલગ અન્ય ધર્મોમાં એ લોકોના નંબર્સ હોય, તો આપણામાં 108 કેમ મહત્વનો છે, તમને સમજાઈશ, આગળ સમજાઈશ. તો હવે હજુ એક વસ્તુ કે હનુમાન ચાલીસાના અંદર 11 વખત રામજીનું નામ આવે છે. હવે ના 10 વખત આવે છે, ના 12 વખત આવે છે, 11 વખત કેમ? આવો પ્રશ્ન હોવો જોઈએ ને. તો 11 વખત એટલા માટે કે જ્યારે તુલસીદાસજી મહારાજના સમક્ષ સાક્ષાત હનુમાનજી બેઠા હતા તો એમને હનુમાન ચાલીસા સંભળાવતા થાય. તો હવે શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનઉ રઘુવર બિમલ જસુ જો દાયકો વલચારી, બુદ્ધિહીન તનુ જાની કે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોઈ હરવ કલેશ વિકાર, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશતે હુલોક ઉજાગર. અહીંયા સુધી સંભળાયું ને તો એ ઊભા થઈ ગયા હનુમાનજી કે તમે મારો ગુણગાન કરો છો. હનુમાનજીને પોતાના ગુણગાન ના ગમે, તો એમને કીધું મારા ઈષ્ટનું નામ તો નથી. તો પછી એમને ઈષ્ટનું નામ નાખ્યું, પછી રામજીનું નામ નાખ્યું. તો જેવું રામ નામ લીધું ને કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશતે હુલોક ઉજાગર, તો રામદૂત અતુલિત બલધામા, તો રામ નામ આવ્યું ને તો એ સ્થિર થઈ ગયા કે મારા પ્રભુનું નામ આવ્યું. એટલે એવી રીતે છે ને એમને 11 વખત
જ્યારે ઊભા થતા હતા ને તો એમને સમાધિ સ્ટેટમાં લઈ જવા માટે 11 વખત યુઝ કર્યું રામ નામ. હવે 11 વખત કેમ? કે તમે જોશો તો હનુમાનજી રુદ્ર અવતાર 11મા રુદ્ર અવતાર છે શિવજીના. તો 11 રુદ્રોની શક્તિ એના અંદર સમાહિત થાય ને અને પાવરફુલ બને ને એટલા માટે 11 વખત રામજીનું નામ છે. તો આનું ગુડ રહસ્ય. હવે હજુ વસ્તુ એક જાણવા જેવી છે કે એટલા માટે જ હનુમાન ચાલીસાના ગેરેન્ટર કોણ છે? શિવજી છે. કેવી રીતે? જો યહ પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધ સાખી ગૌરીસા. ગૌરી શંકર સાક્ષી છે. જે હનુમાન ચાલીસા બોલશે એ સિદ્ધ થશે. મેં ગેરંટી લઉં છું. તો ગેરંટી ત્યારે તમે ક્યારે લઈ શકો? જ્યારે તમને પોતાની પાવર ખબર હોય. કારણ કે 11 વખત રામજીનું નામ છે, 108 વખત હનુમાનજીનું નામ છે, એટલે પોતાનું જ નામ લઈ રહ્યા છે અંદર. એટલા માટે ગેરંટી લે છે. તો આના ગુડ રહસ્ય. ઓકે. હજુ આપણે અલગ અલગ ચોપાઈઓ પર આવીશું. એની હવે તમને જેટલું સમજાય એટલું કમ છે. એક ચોપાઈ પણ એક મૂળ ચોપાઈ તમે મને બોલજો, પછી મેં તમને આગળ કહું કે આપણે ભૂલ ક્યાં કરીએ છીએ. ભૂલ તો નથી, દરેક લોકો આનો જો હનુમાન ચાલીસામાં કોઈ ભૂલ નથી, જે છે એ રીતે જ કરવાનું છે. તો એના અંદર એક ચોપાઈ છે, જો યહ પડે હનુમાન ચાલીસા. આ આપણે નથી કરતા, આપણે રટે. જો યહ રટે હનુમાન ચાલીસા. જ્યારે આપણે હનુમાન ચાલીસા વાંચીએ ને તો આપણા હાથમાં બુક હોવી જોઈએ. જો યહ પડે હનુમાન ચાલીસા. આનો ફાયદો શું હોય કે જ્યારે તમે જોઈને વાંચો ને તો તમે જોઈ રહ્યા છો અને પાઠ બોલીને થાય, મનમાં ના થાય. હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ બોલીને થાય, જોરથી ઉચ્ચારણ. તો ઉચ્ચારણ કરો, કાનમાં જાય અવાજ અને જુએ તો એક સાથે 3 ફળ મળે. શ્રવણ કરવાનો, બોલવાનો અને સાંભળવાનો. તો એટલે જોઈને બોલવાનું, જોઈને બોલવું જ જોઈએ. તો હવે આ અહીંયા અમે શું ભૂલ કરીએ છીએ? કારણ કે આપણે જોઈને નથી બોલતા. તો એક ચોપાઈ આવે છે, તમે મને કહેજો. સબ સુખ લહે તુમ્હારી શરણા. આના આગળ તુમ રક્ષક કાહુ કો ડરના. આ તમે બરાબર બોલ્યા કે તુમ રક્ષક કાહુ કો ડરના. પણ તુમ રક્ષક કાહુ કો ડરના બહુ લોકો બોલતા હોય છે. રક્ષક અને રક્ષકમાં અંતર નથી. પણ સ્પેસિફિક રક્ષક કેમ લખ્યું છે? થાય તો રક્ષક જ છે, પણ આટલા બધા ગ્રંથ લખવાવાળા તુલસીદાસજી મહારાજે કંઈક તો વિચારીને લખ્યું હશે. તો આ સાબર મંત્ર છે અને આ કલયુગના અંદર સાબર મંત્ર તત્ક્ષણ અસર કરે એટલે રક્ષકને રક્ષક કરી નાખ્યું છે. એટલે તત્ક્ષણ અસર કરે. કઈ એમનું ગ્રામર ખરાબ નતું, આટલા બધા ગ્રંથ લખવાળાનું ગ્રામર ખરાબ નતું. આના પાછળ ગુડ રહસ્ય છે. બની શકે છે કે મેં આને સારી રીતે આનાથી બી વધારે કંઈક હશે. મને જેટલી ભગવાને માહિતી આપી છે એટલી તમને સમજાઈ શકું છું. તો આનું ગુડ રહસ્ય છે. હજુ આપણે આગળ આવીશું કે હનુમાનજીથી આપણે શું માંગીએ છીએ કે તમે મારા જીવનમાં ગુરુ બનીને આવો. કૃપા કરો હો ગુરુદેવ કી નાઈ. મને કોઈ દેવતા બનીને ના આવો, મને કોઈ ભગવાન બનીને કૃપા નથી જોઈતી, મને ગુરુ કૃપા જોઈએ છે. અગર એક તરફ ચુનાવ હોય ગુરુનો અને એક તરફ ચુનાવ હોય ઈષ્ટનો, તો ગુરુને પકડવાના. એક ઉદાહરણ આપું છું. ગુરુની મહિમા શું કે એક ગુરુ હતા અને એમના અનેકો શિષ્ય હતા. અને અનેકો શિષ્યમાં એક એવા એમને બહુ જ અતૂટ પ્રેમ કરતા હતા. એક એવા શિષ્ય બી હતા. તો જ્યારે છે ને લીલાના ચાલતા એક ગુરુ ગાંડા થઈ ગયા. એક્ટિંગ કરી કે લીલાના ચાલતા ગાંડા થઈ ગયા. તો કોઈના પર પેશાબ કરી દે, કોઈને મારે, ખાવાનું નાખે, ઉલટી કરે, એ બધું કરવાનું ચાલુ કર્યું. તો બધા જેટલા એમના શિષ્ય હતા બધા દૂર થવા લાગી ગયા. પછી એક જ શિષ્ય બચ્યા અને જ્યારે અવસ્થાથી બહાર આવ્યા તો એમને જોયું કે બધા શિષ્ય કઈ ગયા. તો એક જ શિષ્ય જે બચ્યા હતા એમને એવું કીધું કે ગુરુજી તમે આવું કરતા હતા એટલે બધા શિષ્ય જતા રહ્યા. તો એમના ગુરુએ પ્રશ્ન કર્યો કે બધા જતા રહ્યા તો તું કેમ ના ગયો? તો એ જે શિષ્ય હતા એમને મસ્ત જવાબ આપ્યો. એમને એવું કીધું કે મેં જતો રહેતો તમારું ધ્યાન કોણ આપતું? મેં બી જતો રહેતો પણ તમારું ધ્યાન કોણ આપતું? તો એમને અચાનક એવું થયું કે મારા માટે આટલો રોકાઈ ગયો છોકરો, એટલો અતૂટ પ્રેમ. તો એમને શબ્દ કીધા કે તું એક વસ્તુ યાદ મૂકજે કે તું એ તારા ગુરુનું માન મૂક્યું છે, તારા ગુરુને તું એ ધ્યાન મૂક્યું છે, તો સાક્ષાત પરમ બ્રહ્મ તારા પાસે શિક્ષા લેવા આવશે. તો આગળ ચાલીને એ જે શિષ્ય હતા એ કોણ બન્યા ખબર છે? સંદીપની ઋષિ. કૃષ્ણ ભગવાનના ગુરુ, સ્વયં કૃષ્ણ ભગવાન, અખિલ બ્રહ્માંડના સ્વામી નારાયણ, એ એમના ગુરુ સંદીપની આમ આસન પર બેસે છે અને સાક્ષાત ભગવાન નીચે બેસીને એમનાથી શિક્ષા લે છે. તો આ ગુરુના આશીર્વાદ. તો અહીંયા આપણે હનુમાનજીને એ જ કહી રહ્યા છે કે તમે મારા ગુરુ બનીને આવો. તમે મને ભગવાનની જરૂર નથી. ભગવાનનું કામ શું હોય કે મેં અમુક મંત્ર કર્યા, ભગવાન પ્રસન્ન થયા, બોલ બેટા શું વરદાન જોઈએ, તો તને તથાસ્તુ કરીને વરદાન આપીને મોકલી દેશે. આવું નથી જોઈતું. મને આ જોઈતું નથી. મને આજીવન તમારો પ્રેમ જોઈએ છે, તમે જોઈએ છો. એક્ઝામ્પલ કે આજે મેં હનુમાનજીને ખુશ કર્યા, અષ્ટસિદ્ધિનો નિધિ છે, ભાઈ મને 100 કરોડ આપો. મને 100 કરોડ આપી દેશે અન્ય દેવતા. પણ અગર મેં ગુરુના રૂપમાં માનીશ ને તો 100 કરોડ મને નહીં આપે જ્યાર સુધી મેં એનો લાયક નહીં થઉં. કેમ? કારણ કે 100 કરોડ આપી દીધા પછી મેં ખરાબ કામના અંદર જતો રહ્યો હતો, મારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ તો આટલા બધા પૈસા જોઈને. તો એવું ના થાય એટલા માટે આપણે ગુરુની હેલ્પ લઈએ છીએ કે માર્ગદર્શન મળતું રહે. હા, અને જ્યારે લાયક થશું તો 100 કરોડ શું 1000 કરોડ બી આપી દેશે, બટ એ તમને લાયક બનાવશે. તો આના ગુડ રહસ્ય કે જે સિમ્પલેસ્ટ વેમાં મેં લેમેન લેંગ્વેજમાં સમજાવું છું. હજુ એક ચોપાઈ છે કે ઓર દેવતા ચિત્ત ન ધરઈ હનુમત સે હી સર્વ સુખ કરઈ. એનો મતલબ એવું નથી કે બાકી બધા દેવી દેવતા નથી માનવું, બધા દેવી દેવતાને માનો. પણ આ કલયુગના અંદર
ભગવાન વિચરણ કરી રહ્યા છે તો તત્ક્ષણ જલ્દી એ હેલ્પ કરશે કે ઓર દેવતા ચિત્ત ન ધરઈ, બાકી બધા દેવી દેવતાઓ તમારામાં ધ્યાન લગાવશે પણ તરત નહીં લગાવે. તમને મંત્ર જાપ કરશો, પૂજન કરશો, વિધિ કરશો, પછી તમને ધ્યાન આપશે. આ મારું સમજવું છે, કદાચ ભૂલ બી થઈ શકે, પણ આ મારું માનવું છે કે મારો પ્રેમ હનુમાનજીને છે એટલે મને કહીશ મેં. તો ઓર દેવતા ચિત્ત ન ધરઈ, હનુમત સેહી સર્વ સુખ કરી. દુનિયાના જેટલા કાર્ય છે, દુનિયાની જેટલી ખુશી છે એ બધા હનુમાનજી પૂરું કરશે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. આ જે કરણ છે ને, મને જ્ઞાન નતો બોલવાનો, આજે એમને એવો લાયક બનાવી દીધો કે 1 કરોડ લોકો સુધી મારી વાત પહોંચી છે. મેં કોઈ લાયકાત નથી મારી. ગલીના અંદર ક્રિકેટ રમતો હતો, આજે ઇન્ટરનેશનલ ક્રિકેટર બનાવીને આફ્રિકન ક્રિકેટર સાથે મેં ક્રિકેટ રમું છું, ઇન્ટરનેશનલ પ્લેયર્સ સાથે. અલ્પેશ રમજાની, રોનક પટેલ, તો મારું કોઈ સામર્થ્ય નથી. મેં કહી શકતો હતો કે મારું ટેલેન્ટ છે, પણ મારું 0 ટેલેન્ટ છે. મને ખબર છે ને મેં કેટલા પાણીમાં છું. તો હનુમાનજી મહારાજે બધું જ કરી આપ્યું છે. એક નોર્મલ જોબ પોઝિશન પર કરવાળો આજે મેનેજિંગ ડિરેક્ટર બની ગયો. મારામાં કોઈ લાયકાત નથી, એટલું બધું ભણતર નથી કરી દીધું, MBA કરી લીધું હોય, ના 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 ના. હનુમાનજી મહારાજની કૃપા છે. તો આ મારા પર થઈ છે એ જ હું દર્શાવવા માંગુ છું કે હનુમાનજી બધા પર કરે છે. શાસ્ત્રોનું કોઈ જ્ઞાન નહીં, માંસ મચ્છી ખાવડો છોકરો. હા, અમુક વસ્તુનું આચરણ ના કરવા જોઈએ. માંસ મચ્છી તો ના જ ખાવી જોઈએ. દારૂ, સિગરેટ, ટોબેકો, આ બધું ના ખાવું જોઈએ. જેટલું બને આપણા આચરણ સાફ મૂકો. હનુમાનજી એટલા જલ્દી કનેક્ટ થશે. અને એક ધ્યાનની વિધિ સમજાઈશ. હનુમાન ચાલીસા તો એટલું વિશાળ છે કે અને સમજાવતા આખો દિવસ બી નીકળી જશે તો કમ પડશે. પણ એક ચોપાઈ જે બધાને, મને મારી બહુ પ્રિય છે કે જે તે સમયે લક્ષ્મણજીને મૂર્છાઈ. આ જોવા જઈએ, આ એટલું મારું બેસ્ટ પાર્ટ છે. પછી આપણે આગળ બી આવીશું કે લક્ષ્મણજીને મેઘનાથે બાણ માર્યો, લક્ષ્મણજીને મૂર્છાઈ, લક્ષ્મણજી આવે. આમાં બી એક હજુ ગુડ રહસ્ય, તમે ધ્યાનથી સાંભળો. બહુ જ ચિંતન કર્યા પછી, સંતોના દર્શન થયા પછી આ જ્ઞાન એમના તરફથી આવે છે કે જ્યારે એમને બાણ વાગ્યો તો હનુમાનજી મહારાજ ઉઠાઈને લાયા લક્ષ્મણજીને રામજીની પગમાં સુવાડ નાખ્યો. ગોદ કહીએ આપણે, તો ખોડાના અંદર સુવાડી દીધા. તો હવે આમાં કેમ એમના ખોડામાં સુડાયા? કારણ કે લક્ષ્મણજી શેષનાગ છે. તો આખો દિવસ વિષ્ણુ ભગવાન એમના ખોડામાં ઊંઘે છે, તો થોડો સમય એમને આરામ મળે એટલા માટે એમને ખોડામાં ઊંઘાડ્યા. તો આ બી એક જોવા જેવી વસ્તુ છે. પણ હવે લીલા ના ચાલતા એમના ભાઈને બાણ વાગ્યો તો સુષેણ વેદને લઈને આવ્યા. જો આમાં બી છે ને, ડોક્ટરની જરૂર ત્યારે બી પડતી હતી. એટલે અંધવિશ્વાસમાં ના આવું. હિલિંગ માટે હનુમાનજી પાસે જાઓ, પણ ડોક્ટર પાસે બી જાઓ. મેં બી જો હિલિંગ મારી સર્જરી કરાઈ છે, એટલે અંધવિશ્વાસમાં ના માનવું. હા, અંધો વિશ્વાસ ભગવાન પર કરવો, એ બધું કરી આપશે. તો સુષેણ વેદને લાય, એમને કીધું કે જડીબુટી આટલી દૂર છે, કોણ જશે, કોણ લાવશે? તો સાક્ષાત નારાયણ તો લીલાના ચાલતા રડવા લાગ્યા. તો રડતા રડતા હનુમાનજીને જોઈને એકદમ આક્રોશ આવી ગયો કે તમે રડો ના, તમે ચિંતા ના કરો. અગર દ્રોણાગીરી પર્વત પર નહીં મળી ને જડીબુટી, તો મને ખબર છે ચંદ્ર પર છે ને, ચંદ્ર અમૃતત્વ છે, એને નિચોડી નાખીશ. અને નિચોડીને અમૃતત્વ છે ને લક્ષ્મણજીના મુખમાં નાખી દઈશ. અને પછી બી અગર એ કમ પડી ગયું ને, તો પાતાળ લોકના અંદર જઈશ. મેં સાંભળ્યું છે કે નાકવાસી જે નાક લોકના લોકો છે, એ અમૃતત્વની રક્ષા કરે છે. એ બધું વિધ્વંસ કરીને લઈ આવીશ. અને આ બધું છોડો, આ બધાની જરૂર જ નથી. જ્યારે મૃત્યુ આવશે ને લક્ષ્મણજીને લેવા, મૃત્યુને જ મારી નાખીશ આ ધરતીથી. તો આ કોણ કહી શકે છે? તીનો લોગ હાંકતે કાપે. સ્વયં મહાકાલ બોલ્યા હતા એ દિવસે કે મારા પ્રભુ રડવા ના જોઈએ. સ્વયં મહાકાલે બોલી દીધું કે જયારે મૃત્યુ આવશે ને એને મારી નાખીશ. તો આ હનુમાનજી જ બોલી શકે છે, અન્ય દેવી દેવતા નથી બોલી શકતા. કારણ કે સ્વયં કાલને ખતમ કરવાનો હક મહાકાલને જ છે. એટલે એમના 11વા રુદ્ર અવતાર છે, વિધ્વંસક રૂપ છે હનુમાનજી મહારાજનું. તો પછી રામજીએ કીધું કે ના ના, તમે એવું ના કરો, તમે જાઓ અને આપણે જડીબુટી, સંજીવની બુટી દ્રોણાગીરીથી લાવ અને એમના મુખે નાખી દો. તો પછી આવે છે, લઈ આવે છે. અને અહીંયા બી જોવા જેવી વસ્તુ કે જ્યાર સુધી નથી આવતા ને, તો બધા ઠંડા હોય છે, બધા જ ઠંડા હોય છે. આ જુઓ કે આપણે જ્યાં ખતમ થઈ જઈએ છીએ જીવનના અંદર, તો જડીબુટીનું કામ હનુમાનજી મહારાજ કરે છે. જેવો પર્વત લઈને આવે છે ને, તો જય શ્રી રામ, જય શ્રી રામ. અને એમને પછી મુખના અંદર જે દવાના રૂપમાં નાખે છે સંજીવની બુટી, તો એ મૂર્છાથી બહાર આવી જાય છે. તો એ દિવસે આપણે રામજી કહે છે હનુમાનજી મહારાજને કે લાય સજીવન લખનજી આય, શ્રી રઘુવીર હર્ષિ ઉર લાય, રઘુપતિ કિન્હી બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરતી સમ ભાઈ. તો હનુમાનજી મહારાજને ભરતનો દરજ્જો આપી દે છે. લક્ષ્મણ કરતા બી પ્રિય એમને ભરત છે. તો એ હનુમાનજી મહારાજને પોતાના ભક્તને આજે ભાઈની ઉપાધિ આપી દીધી અને કહે છે કે મેં તારું એહસાન નહીં ચૂકાઈ શકું, મેં તારું એહસાન નહીં ચૂકાઈ શકું. હનુમાન, તું આજે જે મારા માટે કર્યું છે, મેં એનું એહસાન નહીં ચૂકાઈ શકું. મારા 1000 મુખ બી કમ છે. પણ હનુમાનજી મહારાજ એમના ચરણ પકડી લે છે રામજીના કે નારાયણ, સાક્ષાત નારાયણ છો તમે. વામન અવતારના અંદર 3 પગના અંદર આખી ધરતી બાલી રાજાથી ખેંચી હતી. આ તો તમારા સામર્થ્યથી મેં ઉડીને ગયો છું. તો આ તમે કરાયું છે, મારું જય જયકાર થાય એટલે તમે મને ક્રેડિટ ના આપો. તો આ તમે વર્ણન જો, આ કેટલું બ્યુટીફુલ છે કે પાવર્સ બંને તરફ છે, બંને એક તરફ રેસ્પેક્ટ કરે, હરિહર બંને એકબીજાને પ્રેમ કરી રહ્યા છે. અને આપણે ભેદ કરી રહ્યા છે. આપણે રામમાં ભેદ કરી રહ્યા છે, આપણે કૃષ્ણમાં ભેદ કરી રહ્યા છે, મહાદેવમાં ભેદ કરે છે. ના કરવું જોઈએ. અગર આ 2 નજર આવે ને, તો આપણી બુદ્ધિ ખરાબ. 2 નજર આવે તો આપણી આંખો ખરાબ. એવું ના થવું જોઈએ. આપણે બુદ્ધિને કહો કે એક જ છે, એક માત્ર જ છે રામ નામ.
તો એનામાં જ બધું આવી જાય છે. તો યસ, આટલું કહી શકીશ. આટલું બધું જાણ્યા પછી હજુ એક ઘણા બધા આમ તો મારા ક્વેશ્ચન્સ છે. એમાંથી એક ક્વેશ્ચન એવો છે કે આ ક્વેશ્ચન મારા પર્સનલી એટલો અટેચ છે કે મારા ઘરે મેં તમને કીધું એ પ્રમાણે કષ્ટભંજનને મેં બિરાજમાન કર્યા છે. હું એમના દર્શન કરું છું. તે છતાં હું એવરી મંથ કષ્ટભંજન દેવને સાળંગપુર મંદિરે દર્શન કરવા પણ જઉં છું. પણ હું દર્શન કરવા જઉં છું ત્યારે મને આ ક્વેશ્ચન આવે છે કે મેં આટલા સાચા દિલથી મારા ઘરે જ કષ્ટભંજન દેવ રાખ્યા છે, તો હું એમને ઘરમાં જ જો પૂજી લઉં અને હું મંદિર ના જઉં, તો મંદિર જવું એટલું જરૂરી છે કે પ્રાર્થના તો જ મારી ફળશે. હું મંદિર જઈશ તો કે હું ઘરે છું તો ત્યાં ઘરે દર્શન કરી લઈશ એમ. તો મંદિર જવું કેમ એટલું મહત્વનું છે? બહુ જરૂરી છે. એવું નથી કે આપણે ઘરે પૂજા કરીશું તો ભગવાન નહીં સાંભળે. મેં મેજોરિટી આઉટ ઓફ કન્ટ્રી રહું છું, તો મારા સાથે ભીડભંજન ત્યાં દર્શન આપવા આવ્યા છે. એનો અર્થ એ નથી. પણ મંદિર જવું કેમ જોઈએ? મંદિર તો આપણે મનના અંદિર, એને જ મંદિર કહેવાય. પણ મંદિરે બી જવું જોઈએ, કારણ કે જે જગ્યા, જે સ્થળીનું મહત્વ હોય, એ સ્થળી પર ભગવાન સાક્ષાત એમની શક્તિઓ સાથે વિરાજમાન હોય. તો એમનું એક્ઝામ્પલ છે કે આપણે સર્જરી કરવા જઈએ, કે આપણે ડૉક્ટરને બતાવવું હોય તો આપણે હોસ્પિટલ જવું પડે કે ના જવું પડે? ઘરે તો ઇલાજ ના થાય. તો આપણા જીવનનો ઇલાજ ત્યાં થાય, મંદિરે. કેવી રીતે થાય? કારણ કે એ વાઇબ્રેશન અલગ હોય. આપણે ઘરે પૂજા કરીએ એ સેમ કમ્પેરિઝન ના થાય, બંને સેમ જ છે. ઘરમાં પહેલા થવી જોઈએ, પછી મંદિરમાં આપણે જવું જોઈએ. પણ મંદિરમાં આપણે જ્યારે જઈએ છીએ તો ત્યાં શું પૂજા વિધાન હોય છે? તમે ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી જોજો કે આપણે ત્યાં જઈએ તો ત્યાં આરતી થતી હોય. બરાબર છે? તો આપણા શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યાં આરતી થતી હોય ને ત્યાં ભગવાન વિરાજમાન હોય, કારણ કે પંચતત્વો મળતા હોય છે. ભ, ગ, વા, ન. ભથી ભૂમિ, ગથી ગગન, વથી વાયુ, અથી અગ્નિ, નથી નીર. તો આ બધી વસ્તુ ત્યાં મળતી હોય છે. હવે કેવી રીતે? અને આનો પાછળનો સાયન્ટિફિક રીઝન શું? કારણ કે બોલો, તમે લોકો તો મૂર્તિ પૂજા કરો છો. અરે ભાઈ, નિરાકારથી આકારની જરૂર પડી છે. ભગવાનને પોતાને એક્સપ્રેસ કરવા માટે બી આકારની જરૂર છે. વગર નહીં તો એકલા જ બ્રહ્માંડમાં એકલા જ ફરતા હોત. પરમ તત્વો એકલા ફરતા હોત, મનુષ્યની જરૂર ના હોત, લીલાની જરૂર ના હોત. એ સમજાવવા માટે એમને આકાર લીધો છે. જ્યારે વાદળ છે ને, વાદળ વરસે છે, તો સમુદ્રમાં જાય તો સમુદ્રનું પાણી બની જાય, જગમાં જાય તો જગનું, ગ્લાસમાં જાય તો ગ્લાસનું, તલાવમાં જાય તો તલાવનું. તેનો અર્થ એ નથી કે વાદળનું પાણી એનું પાણી નથી, વરસાદનું પાણી નથી. એક જ પાણી છે, પણ નામ અલગ અલગ આપ્યા છે. તો એવી રીતે જ બધું છે. મંદિરમાં આપણે આના ઉપર આવીશ મેં, તો આવી રીતે જ આપણે ભગવાન દરેક જગ્યા છે. તો મંદિરમાં ખાસ શું થતું હોય છે કે ત્યાં તમે આરતી થતી હોય ને, તો આરતીના સમયે તમે આ જોયું હશે, ઘંટ વગાડે અને આરતી થાય. તો આનો ગુડ રહસ્ય શું છે કે આપણે ભગવાનને શું કહીએ છીએ કે જો ભગવાન, મેં જગતમાં ફરતા 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 તારા ચરણે આવ્યો છું, તો આજે જો મેં તારી ચરણે આવ્યો છું તો મેં તને છોડીને નહીં જઉં. તો આપણે આ કરીએ છીએ. ઓકે. તો આનો અર્થ કે અહીંયા તમને અલગ વાઇબ્રેશન લાગશે, અને એક સાથે લોકો મળીને જય શ્રી રામ, હનુમાન ચાલીસાનો જાપ કરશે તો એની ઉર્જા અલગ રહેશે. તો એટલા માટે મંદિર જોવું જોઈએ. કારણ કે મારા જીવનમાં બદલાવ, હનુમાન ચાલીસા તો મેં ઘરે બી કરતો હતો, પણ મારા જીવનમાં જે બદલાવ આવ્યો મંદિર જયા પછી આવ્યો છે. અને મેં જેવી રીતે તમે કષ્ટભંજન જાઓ છો, એવું આપણા દરેક મંદિર હનુમાનજીના આપણા માટે તો બધા એક જેવા જ છે. પણ જ્યાંની જે મહિમા છે એ મહિમા લોકો સુધી પહોંચવી જરૂરી છે. આપણે વડોદરામાં બેઠા છે, પણ આજે કેટલા લોકોને ભીડભંજન હનુમાનજી સાક્ષાત વિરાજે છે હરણીના અંદર, કોઈને ખબર નથી. કારણ કે મને જ 25 વર્ષ નથી ખબર. તો એનો બદલો કાઢવા માટે, એક બદલો જ કહેવાય કે મારા જે અનેકો કરણ ફરે છે, કે મારા 25 વર્ષ મેં વેસ્ટ કર્યા, અને જે દિવસે મેં ત્યાં પહોંચ્યો તો મને સાક્ષાત્કાર થયો હતો. તો આ થોડું મારી ઈચ્છા છે કે મારું મેઇન સંકલ્પ જે મેં લીધું છે કે હરણી હનુમાનજીને કરોડો લોકો સુધી પહોંચાડું, અને હનુમાન ચાલીસાને ખાસ કરીને લોકોના કહેવાય ને કે નસના અંદર, દરેક ભારતીયના નસમાં જવી જ જોઈએ. અને આનાથી તમારું ભલું થશે. તમને મેં ક્લબમાં નથી લઈ જતો, છતાંય મારું લોકો છે ને ક્વેશ્ચન કરે છે મને. મેં તમારા છોકરાઓને મંદિરમાં લઈ જાઉં છું, ભજન કરાવું છું, પણ છતાંય લોકોને નથી ગમતું. પણ મેં કરાવીશ, મેં મરતા દમ સુધી કરીશ, જ્યાર સુધી શ્વાસમાં શ્વાસ છે મેં કરીશ. તો મેં એક સ્ટોરી કે મંદિર જવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે, મેં તમને એક સિમ્પલ વસ્તુ કહીશ કે હમણાં મેં તમને મારા જીવનનું એક ઉદાહરણ આપ્યું હતું કે નાનપણના અંદર મેં ભક્તિ કરી હતી, મારા જીવનમાં બદલાવ આવ્યો. દરેક મનુષ્ય સ્વાર્થી હોય, તો ઓર મનોરથ જો કોઈ લાવે, તો મારા મનોરથ પૂરા થઈ ગયા, પાસ થઈ ગયા, બધું થઈ ગયું. પછી આપણે ભગવાનથી દૂર થઈ ગયા, અને મારા મોમ ડેડ 2013 ને 14 મોમ ડેડ બંને જતા રહ્યા. તો મારો ગુસ્સો ભગવાન સાથે વધારે થઈ ગયો કે તું એ તો બધું લઈ લીધું, હવે તને માનીને શું કરું. એક નાનપણ 21 વર્ષની અવસ્થા હતી, તો બુદ્ધિ નથી, પણ કરતા કરતા જીવન અંદર આગળ વધ્યા. તો જે સમયે મારા મેરેજ થયા, તો મારા વાઇફ બ્રાહ્મણ ફેમિલીથી આવતા હતા. હવે બ્રાહ્મણ કહેવાનો અર્થ એ નથી કે જાતિવાદ, કહેવાનો અર્થ બ્રાહ્મણ જે 2400 કલાક આપણે વેદ ઉપનિષદના અંદર હોય એને કહેવાય બ્રાહ્મણ. તો મારી વાઇફના ફેમિલીના અંદર બધા પૂર્વજ એમની બહુ જબરદસ્ત હિસ્ટ્રી છે, બટ બસ મને જે તે સમય કશું જ નથી ખબર. પણ એ આયા અને એમને મને એવું કીધું કે જો મેં માતા રાણીની સાધક છું, મા દુર્ગાની, તો મેં મારી પૂજા કરીશ. મને ખબર છે તમે ભગવાનથી ગુસ્સા છો, તો તમે નહીં કરો, તો તમે તમારો જે જીવનનો ગોલ છે ચાલુ મૂકો, તમારી પટરી ચાલુ મૂકો, મેં મારું કામ કરીશ. તો અહીંયા
અહીંયા આ વસ્તુ શીખવા જેવી છે કે એમને મને જબરજસ્તી નહીં કરી, ફોર્સ નથી કરે. ફોર્સ નથી કરે. એમને એમની સાધના પર એટલો ભરોસો હતો કે એમને એમની સાધના પકડી મૂકી અને જે તે સમય નવરાત્રિનો સમય હતો કે આ ભગવાને સંજોગ કેવો બનાવ્યો. આ જ સાંભળવા જેવી વસ્તુ છે કે આજકાલ આપણે છોકરી કે છોકરા જોવા જતા હોય તો આપણે માંગીએ કે મારો છોકરો જ સારી હોય કે મને સારી છોકરી મળી જાય, પણ તમારા છોકરા છોકરીને એવા સ્થિર કરી મૂકો જેવી રીતે માતા જાનકીને કર્યા હતા, માતા સીતાને કર્યા હતા. લગ્ન તો રાજાથી થયા હતા, પણ જ્યારે વનવાસ કાપવાની વસ્તુ બી આવી તો વનવાસ ઇઝીલી કાપી નાખે અને સોનાની લંકા જોઈને રાવણ સાથે ના જાય. તો આ શીખવા જેવી વસ્તુ છે. એટલે તમારા સાથે પાર્વતી માતા બનીને રહે, સીતા બનીને રહે. હા, હવે લોકો કહેશે કે અમારા હસબન્ડ બી તો રામ જેવા જોઈએ. અરે ભાઈ, રામ જેવા ના હોય, પણ તમે સ્વયં શક્તિ છો. વગર શક્તિએ તો શિવ બી શવ છે, જિંદા લાશ છે. તો તમારામાં એટલી પાવર છે કે તમે કોઈ છોકરાનું જીવન બદલી શકો છો. તો મારી વાઈફે એ જ કે પોતાની 2020ની કોવિડ આવી ગયો, મારી જોબ છૂટી ગઈ, જીવનના અંદર પ્રોબ્લેમ્સ, લોન કરીને મેરેજ કર્યા હતા તો હજુ કરજામાં, જોબ બી છૂટી ગઈ તો ઘરમાં પ્રોબ્લેમ. તો હવે ભગવાનમાં તો કોઈ વિશ્વાસ નહીં, એટલે ગુસ્સે, વિશ્વાસ તો હતો જ પણ ગુસ્સે. હવે એનાથી તમે ગુસ્સે થશો જેનાથી તમને પ્રેમ હોય. તો મારા વાઈફે, હવે એને બી આજની તારીખમાં તમે પૂછશો આ વસ્તુ, એને યાદ નહીં હોય. એને શાસ્ત્રોનું જ્ઞાન બી નહોતું, એને શાસ્ત્રો બી વાંચ્યા નહોતા. નવરાત્રિ પતિ અને એમને મને એક શબ્દ કીધા કે કારણ કે નાનપણની સ્ટોરીઝ મેં કહેતો હતો માહોલ સારી મૂકવા માટે કે હનુમાનજી આવી કૃપા કરી હતી પણ મેં પૂજન નહીં કરું. તો આ મારા પર કૃપા કેવી કરાવે? આ બી મા ભગવતીની કૃપા છે કે એ ફૂલ લેવા મને મોકલે. કોવિડના અંદર બધું બંધ હતું, લોકડાઉન, તો ફૂલ લેવા મોકલે. તો મેં ફૂલ લઈને આવું એમના પ્રેમ માટે. આ મને કે મારી કસમ તમે મારા માટે લાવો પણ મેં ભગવાનને ચડાવીશ. તો ભગવાનને ચઢાવે, પણ લાવતો તો મેં જ હતો. તો એ ભગવાનના ચરણે જાય તો મા ભગવતી એવી કૃપા કરી કે આમના મુખે એ દિવસે સરસ્વતી વિરાજમાન થઈને મને ભીડ ભંજનની હિસ્ટ્રી કીધી. જે તે સમયે આમને બી ખબર નહીં, અને હમણાં રિસેન્ટલી આ એક બે દોઢ મહિનાના અંદર એની હિસ્ટ્રી મીડિયાના અંદર આવી છે. કારણ કે શાસ્ત્રો યુક્ત વસ્તુ, કારણ કે અમુકના ત્યાંના પંડિતોને નથી ખબર, મહંતોને બી નથી ખબર. હા, કારણ કે ત્યાં વારા ચાલતા હોય છે, તો એક વારાના લોકોને ખબર હતું, પણ એ ગુરુમુખી ખબર હતું. શાસ્ત્રોમાં વર્ણન ક્યાં છે કે નહોતું ખબર. તો મારા વાઈફે મને 2020ના અંદર નવેમ્બર કે ઓક્ટોબરના આસપાસ મને એક સ્ટોરી કીધી કે તમે ભગવાનને આટલું માનો છો, અને એ બી એમને એટલે કીધું કે મેં તૂટી ફૂટી હનુમાન ચાલીસા એમના કહેવા પર મેં ઘરે કરી હતી. તો મારા આંખમાંથી આંસુ આવ્યા. હવે પેલો કેવું કે મિલાપ થતો આટલા વર્ષો પછી 2013 થી લઈને 2020માં, એટલે મારા જીવનમાં 7.5 જ કામ કર્યું છે શનિ મહારાજે. તો મને દૂર કરી નાખ્યા હતા. તો મેં જ્યારે હનુમાન ચાલીસા તૂટી ફૂટી ભૂલી ગયો તો એવી કરી, તો આંસુ આવ્યા. તો એમને મને કીધું કે આટલો પ્રેમ છે હનુમાનજીને, તો દબાઈ કેમ મૂકો છો? આપણે હરણીના અંદર તો સાક્ષાત હનુમાનજી છે. તો આમાં એક શબ્દ અમને કીધો કે સાક્ષાત. તો આ મારે છે ને કાન ઉભા થઈ ગયા કે સાક્ષાત હનુમાનજી આપણા ઘરથી 5 કિલોમીટર દૂર, એવું તો ના હોય. મેં સેમ ક્વેશ્ચન કર્યો, ભેદ બુદ્ધિ. તો એમને મને એવું કીધું કે અહીંયા સાક્ષાત હનુમાનજી વિરાજે છે. હવે આ સ્ટોરી પર આવીશ. એમને મને શું સ્ટોરી કીધી? આ સ્ટોરી બધાને જાણવા જેવી છે, વડોદરાના નહીં, આખા વર્લ્ડના લોકોને. કે જે તે સમયે એ જગ્યા પર, હવે આપણે આવીશું કે એ જગ્યા પર સાક્ષાત કૃષ્ણ ભગવાન પાંડવો લઈને આવ્યા છે. મેં પ્રૂફ બી આપીશ કે કેવી રીતે. અને અહીંયા શું કે સિદ્ધ સંતોએ મને આના બધા પ્રમાણ આપ્યા છે કેવી રીતે કે આ જગ્યા પર સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન પાંડવો લઈને આવ્યા હતા અને એવું કીધું કે હનુમાનજી મહારાજથી તમે અસ્ત્ર શસ્ત્ર લઈ લો પૂજન કરીને. તો યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો મારા જેમ ભેદ બુદ્ધિ કે કેમના હનુમાનજી અહીંયા આવી ગયા? તો હવે કૃષ્ણ ભગવાન સમજાવે છે, સ્કંદ પુરાણના અંદર આનું આખું ઉલ્લેખ છે વિશ્વામિત્ર મહાત્મ્યમાં કે જે સમયે, હવે આ થઈ રહી છે વાત કઈની, દ્વાપરમાં કૃષ્ણ ભગવાન લાયા છે. હવે કૃષ્ણ ભગવાન સ્ટોરી સમજાવે છે ત્રેતાયુગમાં, કે ત્રેતાયુગમાં હરણીના અંદર હિરણ્યાક્ષ પૂરી કરીને એક જગ્યા હતી અને ત્યાંનો રાજા હિરણ્યાક્ષ હતો, એટલે આજે બી એનું નામ હરણી છે. આ બધું માઇથોલોજી નથી, આ હિસ્ટ્રી છે. તો એ હિરણ્યાક્ષ છે ને, હવે આ હિરણ્યાક્ષ પેલો સતયુગ વાળો નહીં, આ ત્રેતા વાળો, અને આ નરભક્ષી હતો. એને તો વરાવતારે ખતમ કરી નાખ્યો. એક નામના અનેકો રાક્ષસ હતા. જો મેં કરણ છું તો કુંભકર્ણ બી હતો, કર્ણ બી હતો, એટલે એક નામના અનેકો લોકો હતા. તેવી રીતે આ હિરણ્યાક્ષ. તો આ એટલો ભયંકર હતો કે બ્રહ્માજીના વરદાનથી અમર થઈ ગયો હતો, અને મરાય એવું નતું. તો આ જેટલા બી ઋષિ મુનિને મારીને લોહી ચૂસતો હતો. તો બધી જગ્યા બધા કંટાળી ગયા, ત્રાહિમામ થઈ ગયું. તો જ્યારે એમને ખબર પડે છે કે વિશ્વામિત્રજીને મળવા માટે રાવણના વધ પછી, ગુજરાતના અંદર આ કશે ઉલ્લેખ નતું કે રામજી ક્યાં આવ્યા છે, પણ આ આપણે સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે કે આપણે રામજી, લક્ષ્મણજી, સીતા માતા અને હનુમાનજી મહારાજ પાવાગઢ આવ્યા. હવે પાવાગઢ કેમ? વિશ્વામિત્રજીનું નિવાસ સ્થાન ત્યાં હતું. પાવાગઢમાંથી વિશ્વામિત્ર નદી નીકળે છે, કારણ કે એમની તપસ્થલી હતી. તો આપણે વડોદરા અંદર જે નદી છે એ ત્યાંથી નીકળે છે. તો ત્યાં મળવા ગયા ને, તો અહીંયાના લોકોને ખબર પડી કે રામજી આયા છે, તો વિશ્વામિત્રજીને કહીશું તો આપણી હેલ્પ કરાવી દેશે રામજીથી, કારણ કે રામજી પ્રતિજ્ઞા લીધી હતી કે મેં વન જઈને આશ્રમ જઈને દૈત્યોનું સંહાર કરીશ, તો આ રાક્ષસથી એમને બચાવશે. તો બધા પહોંચ્યા. હવે જે સમય છુપાઈને લોકો રહેતા હતા ને ઋષિમુનિ, તો એ જગ્યા અને મીટિંગ કરે, તો એ જગ્યાનું નામ શું હતું? એ જગ્યાને શું કહે? સમાગમ. આજે સમાગામ છે.
આ બધું હિસ્ટ્રી છે, આ બધું નાટક નથી, માઇથોલોજી નથી, આ બધું પાછળની હિસ્ટ્રી છે. તો જ્યારે એમના પાસે પહોંચ્યા તો બસ હાથ જોડીને વિશ્વામિત્રજીને કીધું કે તમે પ્લીઝ રામજીનો કો અમારી હેલ્પ કરે, આ દૈત્યથી બચાવે. તો વિશ્વામિત્રજી આદેશ આપ્યો કે રામજી ચલો નિકાલ લાવો તમે ફટાફટ. તો હવે જ્યારે રામજી પર બી સંકટ આવે કે કામ કરાવવું હોય તો કોણ ઉભો થાય? સંકટ મોચન હનુમાનજી મહારાજ. તો હનુમાનજી મહારાજને કીધું કે પ્લીઝ જઈને તમે આ લોકોના કષ્ટ કાપો. તો પછી ત્યાં ગયા હનુમાનજી મહારાજ હરણીના અંદર, અને જે જગ્યા જે મંદિર છે એ જગ્યા ભીષણ યુદ્ધ, ભયંકર યુદ્ધ. અહીંયાથી મારા ધાડ મુષ્ટિનો પ્રહાર, પછી ઉચકીને પટક્યો, અને બધું બહુ વર્ણન છે કે આવી રીતે ભયંકર એક મુક્કો મારે છે તો એ રાક્ષસનો દાંત પડે છે. તો જે જગ્યાએ પડે છે એનો દાંત, એને જ્યાં પડે છે ત્યાં જે શિવલિંગ બની ગયું છે, અને શિવલિંગનું નામ છે દંતેશ્વર. દાંતથી બનેલું શિવલિંગ એટલે દંતેશ્વર. તો આ બી માઇથોલોજી ત્યાં સત્ય છે. તો 1.5-2 કિલોમીટર જે બી એરિયામાં પડ્યું હશે, મને એક્ઝેક્ટ યાદ નથી. તો આ પછી છે ને રિઝલ્ટ નહોતું આવતું, હનુમાનજીને મારે અને એનો નિકાલ નહોતો આવતો. તો રામજીએ છે ને પોતાનો રામબાણ કાઢ્યો. તો આકાશવાણી થઈ કે બ્રહ્માજીએ કીધું કે હે મર્યાદા પુરુષોત્તમ રામ, તમે તો મારશો તો મરી જ જશે. તો તમે તો મર્યાદા પુરુષોત્તમ છો, મેં એને વરદાન આપ્યો છે, તો તમે પ્લીઝ એને મારવા ના જતા. તો હવે એમને આ જેવું સાંભળ્યું તો એ તો મર્યાદા મરે છે, તો એમને બાણ મૂકી દીધો. એમને ખબર હતી કે હનુમાનજી નિપટી લેશે. તો પછી હનુમાનજીનું બી મગજ ગયું. તો હનુમાનજીએ ભયંકર વીર રૂપ લીધો. કનક બુધરા કાર શરીરા, સમર ભયંકર અતિ બલવીરા. વિશાલ રૂપ કર્યો અને રાક્ષસને ઉઠાઈને જમીનમાં પટક્યો. અને પટક્યો અને પોતાના પગના નીચે જોરથી મસાલા લાગ્યા કે હવે તો મેં તને નહીં છોડું. અને અભંગ મુદ્રામાં, અભંગ મુદ્રા એને જો કોઈ ભંગ ના કરી શકે એવી મુદ્રામાં દબાઈ નાખ્યો. તો આ જોઈને છે ને રામજીને એક યુક્તિ આવી કે આ મરી તો નહીં શકે. તો હનુમાનજી મહારાજને પહેલો આદેશ આપ્યો કે તમે છે ને આ રાક્ષસને પોતાના પગના નીચે છે ને દબાઈ મૂકો, અને એને તો ઠીક, એની અસુરી શક્તિઓ બી કોઈ મનુષ્યને હેરાન ના કરી શકે એવી રીતે તમે દબાઈ નાખો. તો હનુમાનજી મહારાજે પહેલી આજ્ઞા આમ લીધી કે હા, રામજીની આજ્ઞા તો ટાલે નહીં, તો હા રામજી, આમ કરીને પગના નીચે દબાઈ નાખ્યો રાક્ષસને. અને એકદમ ભયંકર ગુસ્સામાં હતા, કે મસળી રહ્યા હતા એને. પણ હવે એ રૂપને જોઈને છે ને બધા સાધુઓ કપાઈ ગયા, ભયંકર રુદ્ર રૂપ. તો હવે એમને ફરીથી અરજી કરી રામજીને કે હે રામજી, આ રૂપને જોઈને કાલના સમયના અંદર, કલિકાલના અંદર, કલયુગના અંદર મનુષ્ય નિવાસ કરશે. તો મનુષ્ય આમની પૂજા કરવાની જગ્યાએ આમનાથી બી જશે. તો તમે કૃપા કરો કે એમને કંઈક એવું થાય, નિવારણ કરો કે આ રૂપ ત્યાગે. તો પછી રામજીને બીજી યુક્તિ આવે છે કે રામજી હનુમાનજીને કહે છે કે હે શિવ, તમે છે ને આ તમે તો સ્વયં શિવ જો, તો તમે કલિકાલના અંદર અહીંયા મનુષ્ય આવશે, તો તમે અહીંયા મનુષ્ય રૂપમાં વિરાજમાન થઈ જાઓ. આ ભયંકર રૂપ ત્યાગી નાખો અને લોકોના જગ કલ્યાણ માટે તમે અહીંયા હાજરો હજુર રહો. તો બીજી આજ્ઞા આમ કરીને લે છે. તો તમે મૂર્તિ જોશો તો એક હાથ આમ અને એક હાથ આમ. સાક્ષાત એ દિવસથી રામજીની આજ્ઞાથી હનુમાનજી મહારાજ વિરાજમાન થઈ ગયા. કોઈ મૂર્તિ નહીં, કોઈ સ્વયંભૂ નહીં, કોઈ ધરતીથી પ્રગટ નહીં થઈ, કોઈએ બનાવી નહીં. સાક્ષાત હનુમાનજી મહારાજ ત્યાં વિરાજમાન થઈ ગયા છે. ભીડભંજન હનુમાનજી હરણીના અંદર, વડોદરાના અંદર, ત્યારથી રામજીની આજ્ઞાથી છે. અને ત્યાં તમે મૂર્તિ જોશો તો મુખ આકૃતિ ખુલ્લી છે, આમ છે. હવે કેમ છે કે રામજીએ સહજતાથી હનુમાનજી મહારાજને ત્યાં ઉભા કરી દીધા કે ભીડ ભંજન, ભીડ એટલે પીડા, ભંજન એટલે ખતમ કરવું. કે કાલે ઉઠીને મારા છોકરાઓને જે તકલીફ પડશે, તમારા દર પર આવશે, માથું ટેકશે, તો એમના કષ્ટ કાપજો. એમને બોલવાની બી જરૂરત ના પડવી જોઈએ. એ દર પર, એ જગ્યા પર તમે જશો, મંદિર જવો એટલે આ જરૂરી કે જે જગ્યા પર સાક્ષાત કૃષ્ણ ભગવાન આવ્યા છે, સાક્ષાત રામજી આવ્યા છે અને સાક્ષાત હનુમાનજી વિરાજે છે, તો એવી જગ્યા જવું જ જોઈએ, માથું ટેકવું જ જોઈએ, હાથ જોડવા જ જોઈએ, આરતી કરવી જ જોઈએ, સુંદરકાંડ કરવો જ જોઈએ. તો આ વસ્તુ તમને અનુભૂતિ કરાવશે સાક્ષાત હનુમાનજીના પરાક્રમની. તો એ દિવસથી સાક્ષાત હનુમાનજી ત્યાં વિરાજે છે. અને આજે બી રામચરિત્ર માનસનો પાઠ થાય છે. કોઈ મજાક નથી. જેને અનુભવ કરવો હોય ને તો એકવાર ત્યાં જઈને ઊભા થઈને જોવે, રામચરિત્ર માનસનો પાઠ કરે. હનુમાનજી આમ છે ને, આમ મુખ આકૃતિ આમ કરે છે, આંખો દેખી જોયું છે. મેં તો બહુ વખત ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન કરવા જાઉં ને તો મને તો જીભ બી કાઢે છે. અને મેં લાઈવ બતાવ્યું છે. કોઈ એવું નહીં કે કેમેરા એંગલ, આમ લાઈવ પ્રૂફ, બાકાયદા સાક્ષાત. આગળ બી કહીશ કે મારા માટે એમને કેવો સાક્ષાત્કાર કર્યો છે. તો આ તો સ્ટોરી જેવી રીતે મેં મારી વાઈફથી સાંભળી, અને આજે મારી વાઈફને પૂછતો એને સ્ટોરી નહીં ખબર, એને શું કીધું, તો આ મા ભગવતી એમના મોઢા પર વિરાજમાન થઈ. તો આ સ્ટોરી મારા અંદર ઉતરી ગઈ. મેં કીધું કે મારા હનુમાનજી 5 કિલોમીટર મારાથી દૂર રહેતા હતા, 25 વર્ષ મને લાગ્યા. તો આ ભાવ જે મારા અંદર છે ને, એને શું કહેવાય, ઓબ્સેશન, કે મારા જેવા બહુ કરણ રખડે ના અહીંયા આવે. તો બસ મેં એવી રીતે પહોંચ્યો. અને આ જોવા જેવી સ્થિતિ છે કે મેં અમુક પૈસા જોડીને મેં રિક્ષા કરીને બી નાખ્યો.
અને મને ખબર બી નથી કે અહીંયા ચાલીને આવવાની મહિમા છે, પણ મેં તો પૈસા બચાવવા માટે ચાલતા આવ્યો મારી વાઈફ સાથે. આવી પરિસ્થિતિ હતી. અને આજે ભગવાનનો પ્રચાર કરવા જવું હોય છે તો સ્પેશિયલ પ્લેનમાં જઈએ છીએ, તો આ ભગવાનની સિદ્ધિ કહેવાય. અમારો કોઈ બસ નથી આના અંદર. તો ચાલતા ચાલતા આયા હનુમાનજી, અને જે તે સમયે એટલા લોકો નહોતા, કોવિડનો સેકન્ડ ફેઝ બી હતો અને કમ લોકો હતા, તો બહુ કમ લિમિટેડ હતા. અને મેં જઈને વચ્ચે ઊભો થઈ ગયો. મેં કીધું જોવું તો ખરી. અને જ્યારે મેં ગયો ને તો પડદા લાગેલા હતા, પડદા, કે આરતીનો સમય જ હતો. અને કુદરતી આ જો બનાવો, કશું ખબર નહીં આરતીનો સમય શું, ક્યારે શું થાય છે, પડદા લાગેલા હતા. આ મારો જીવનનો જબરજસ્ત બદલાવ અહીંયાથી થયો કે જેવી રીતે પડદા ખુલ્યા અને આરતી થઈ, ધડ 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 આરતી થઈ અને ઘંટ વાગ્યા, એકદમ જબરજસ્ત વાઇબ્રેશન, અને સીધી નજર હનુમાનજી પર મારી પડી અને હનુમાનજીની નજર મારા પર પડી. અને જીવનમાં પ્રોબ્લેમ હતી, મેં પ્રોબ્લેમ માટે ગયો જ નહોતો. મને તો ખાલી પ્રભુને જોવાતા, સાક્ષાત્કાર કરવો હતો. અને મેં તમને સાચું કહું છું, એ જે એનર્જી આરતી ચાલુ થઈ ને, મેં હનુમાનજીને જોયા, મને જે ફીલ થયું આજે મેં તમને કહીશ કે મારા જે આ હાથ છે ને, મારા હાથ વધતા હોય ને, મને એવું લાગતું હતું આ હાથ ઓરિજિનલમાં નહીં, પણ એક ઉર્જા, એક ફીલ થતું હતું કે મારા હાથ ભારી થઈ રહ્યા છે, વધતા 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 આમ. અને આ હાથ બી વધી ગયો, મારા પગ ભારી થઈ ગયા, આ પગ ભારી થઈ ગયા, અને શરીરનું વજન જે છે ને વધતું 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 જાય એવું લાગતું હતું મને. તો મારી આંખમાંથી અને અશ્વ આવવાનું ચાલુ થયા. અશ્વ ક્યારે આવે? જ્યારે તમે દુઃખી હો કે ત્યારે સુખી હો, પણ ખબર જ નથી. પણ મનથી એક વાત નીકળી કે આજથી તમે મારા થઈ જાઓ અને મને તમારા કરી દો. ખબર નહીં હશે, ભગવાનનો સંજોગ બનાવો હશે કે જીવન અંદર બધાને ટેસ્ટ કરી લીધા હતા, તો આ જીવનમાં કોઈ આપણું હોતું નથી, એ બધું જોઈ લીધું. તો એક જ ઉપાય બચ્યો, એકમાત્ર સ્થાન બચ્યો હનુમાનજી મહારાજનો. તો એમને જોયા, મેં કીધું કે તમે મારા હૃદયમાં આવો અને તમે મને તમારા હૃદયમાં નાખી દો. અને આપણે હાથ જોડીએ છે ને, તો આ મેં છું અને આ તમે છો, બંને એક થઈ જઈએ. આ અદ્વૈત, અને અદ્વૈત કહેવાય, આપણા આ શાસ્ત્રોમાં વર્ણન છે. તો એ દિવસે મને એવું લાગે છે કે અમે બંને એક થયા, અને પ્રેમ અંશથી, એમનો પ્રેમનો અંશ એમને મને આપ્યો અને મને ફીલ કરાયું. આજે તો બધા સિદ્ધ સંતો કહે છે, બેટા તને તો શક્તિપાત કર્યો, એ દિવસે તને શક્તિ આપી. મેં કીધું મને તો નહીં ખબર, પણ મને પ્રેમ એમનાથી થઈ ગયો એટલું મને ખબર પડી. કારણ કે એક ક્ષણે બધું ના થાય. એ પ્રેમ, એ જુનૂન કઈથી આવ્યો મને ખબર નહીં. આજે તમે મને કહેશો કે સીનું ચીરીને બધા, એ બી કરી શકું છું હનુમાનજીના પરાક્રમે, પણ આપણે એમના જેવી શક્તિ તો નથી. આ કહેવાનો તાત્પર્ય એ છે કે એટલો પ્રેમ એમને નાખી દીધો, પ્રેમ ભક્તિ મારામાં નથી. તો આ વસ્તુ થઈ. અને મેં જ્યારે ઘરે ગયો, શૂન્ય, મેં કોઈને કશું કીધું નહીં. કારણ કે કહેવા જેવી વસ્તુ જ નહોતું. કારણ કે સૌથી પહેલા તો મેં જ નહોતો માનતો આ વસ્તુના અંદર. તમે માનશો નહીં, મારા જીવન અંદર જોબ નથી, કશું નહોતું. સેટરડે દર્શન કર્યા, પછી સન્ડે આવ્યો, અને મંડે છે ને મને એક જગ્યાથી ફોન આવ્યો. એ ફોનમાં એવું કીધું કે તમને આઉટ ઓફ કન્ટ્રીથી ઓફર છે, એ બી $1000ની. તમે જાઓ જોબ માટે. કારણ કે જોબ છૂટી ગઈ હતી, મેં પોતે એપ્લાય કરતો, કશે લાગતો નહોતો. એ બહેને એવું કીધું કે તમારે છે ને, મેં સૌથી પહેલા તો ગુસ્સો કર્યો. મેં કીધું કે ટાઈમ વેસ્ટ ના કરો, આ કોવિડ પીરિયડ ચાલે છે, તમે કઈ હેરાન કરો છો. તો એ બહેને શાંતિ કે ના ના ના, તમે ભણ્યા જે રીતે છો ને તમને, અને અમે Naukri.com થી તમારો પ્રોફાઇલ પિક કરી છે. અને આખી જિંદગીમાં મને એક જ ફોન આવ્યો છે Naukri.com થી, આજ સુધી નહીં આવ્યો. એ સમય આવ્યો. તો અને એ બેનનું નામ શું છે તમને આગળ કહું, આગળ સંભળાવું એ બેનનું નામ શું છે. તો બેને કીધું કે જો તમારે છે ને $1 બી ખર્ચો નથી કરવાનો, તમારે જવાનું છે, સર્ટન યર્સ રોકાવાના છે, તમને $1000 આપીશું. તો પહેલા તો વિશ્વાસ ના થાય. મેં કીધું મેં $1 નહીં આપું. તો કીધું તમારે કશું નથી આપવાનું. તો પછી મેં કીધું ચલો રિસ્ક લઈ લઈએ. અને કન્ટ્રી અફ્રિકામાં એક કોંગો કરીને છે, તો મેં રિસ્ક લઈ લીધો. મેં કીધું ઓકે. તમે માનશો ને, મેં 40 દિવસના અંદર કોંગો પહોંચી ગયો વગર પૈસે, કોવિડના સમયે. ત્યારે તો ફ્લાઇટ્સ બી બહુ લિમિટેડ ચાલતી હતી. તો માનશો નહીં, મેં ત્યાં પહોંચ્યો ને, તો BNB કરીને ટાટા જેવી બહુ મોટી કંપનીમાં મને અકાઉન્ટ્સની પોઝિશન, બધા મને આન્સરેબલ છે. બેઠા બેઠા મેં બધાને જવાબ આપી રહ્યા છે, એવી પોઝિશન. અને આટલા બધા રૂપિયા, 25,000 કમાડો, લાખો રૂપિયા મળવા લાગ્યા. અને તો અમારો પરાક્રમ નથી, હનુમાનજી મહારાજે બતાવો. અને જે લેડીએ મને ફોન કર્યો હતો, એનું નામ અંજના મિશ્રા, અંજની પુત્ર. તો હવે આ સંજોગ, આ કોણ માનશે? લોકો કહેશે સાક્ષાત્કાર, આ જ સાક્ષાત્કાર, ભગવાન સામે ના આવે, આ તમને હેલ્પ કરાવે. હનુમાન ચાલીસા શબ્દ અવતાર છે હનુમાનજીનો. હનુમાનજીના દર્શન કરવા હોય તો હનુમાન ચાલીસા જ એમના દર્શન છે. એમના શ્રવણ માત્રથી હનુમાનજી ઉભા થઈ જશે. તો હનુમાન ચાલીસાને મહત્વ આપો. હનુમાનજીને તો માયાનો સ્વરૂપ લઈને આવશે, આ માયામાં આવું હશે તો આ ચમત્કાર. પછી જ્યારે મેં આફ્રિકા પહોંચ્યો, તો ત્યાં બી મને દિવ્ય અનુભવ થયા. પછી મારી સર્જરી આવી, તો મેં ઇન્ડિયા આવ્યો. પછી તો નોનવેજ છૂટી જ ગયું. અને પછી મેં ફરીથી, હવે આ જોવા જેવી વસ્તુ કે મને એક ઓફર. હા, હવે આ લોકો અહીંયા બહુ મોટી ભૂલ કરે છે કે કરણભાઈ તમારા પર તો બહુ કૃપા છે. કૃપા સાથે સાથે તમને છે ને ભગવાન ટેસ્ટિંગ બી કરશે. કારણ કે જો પીડા બી આપી, મોકલ્યા બી, પીડા એમને નહીં આપી, મેં માંગી સુધારવા માટે, તો પીડા બી આપી. પાછો મેં આવ્યો અને ફરીથી મને આઉટ ઓફ નોવેર મને કોલ આવ્યો કંઈક બીજી જગ્યાથી. તો એમને મને બોલાયા અને મને 4 કન્ટ્રી ઓફર કરી કે 4 કન્ટ્રીમાંથી તમને કન્ટ્રી આપીશું, આ કોઈ બી કન્ટ્રીમાં તમે જાઓ. તો સૌથી પહેલાં તો એમને મને, કદાચ મને યાદ નથી, કંઈક લાઇબેરિયા કરીને કોઈ કન્ટ્રી આપી કે તમે અહીંયા જાઓ, એ અકાઉન્ટ્સ એક્ઝિક્યુટિવની પોઝિશન પર. તો મેં કીધું ઓકે વાંધો નથી. હવે કારણવશ
મારી જગ્યા કોઈ બીજું ગયો અને મારો કોન્ટ્રાક્ટ રિન્યુ થયો અને મને રવાંડા કરીને કન્ટ્રી છે ત્યાં મોકલી આપ્યા હનુમાનજી મહારાજે. હવે કેમ ત્યાં મોકલ્યા? અહીંયા ચમત્કાર તો હમણાં ઘટશે, કારણ કે આ વસ્તુ તો મને બી આજે ખબર નથી, હમણાં સુધી નથી ખબર. એક કામાખ્યાથી સાધિકા આવી હતી, એને મને કીધું કે તને ત્યાં કેમ મોકલ્યા છે. તો હવે આના પર ગુડ રહસ્ય પ્રાઇસ જબરજસ્ત. તો જે તે સમયે મેં પહોંચી ગયો ત્યાં બી મસ્ત સારી રીતે પહોંચ્યો. હવે જ્યારે મેં ત્યાં પહોંચ્યો તો 2-3 મહિના કામ કર્યું, સારી રીતે કામ કર્યું. કામ કરતાં કરતાં ત્યાં મેનેજિંગ ડિરેક્ટરની પોઝિશન મને ઓફર થઈ ગઈ. બરાબર છે. હવે આ કેવી રીતે થયું? હવે આમાં કહેવાનો તાત્પર્ય શું કે બેઠા બેઠા તમને ત્યાં શેર હોલ્ડર કોઈના બનાવી દે, તમને કંપનીના માલિક કોઈના બનાવી દે. આમાં ચમત્કાર કેવો થયો? મને એવું કહીને મોકલ્યો હતો કે આજે કંપની છે અફ્રિકાના અંદર, એ બહુ સારી ચાલી રહી છે. પણ જ્યારે મેં ત્યાં લેન્ડ કર્યો અને જોયું ને તો કંપની આખી ડેડ હતી, બંધ હતી. તો આપણે હનુમાનજી મહારાજને યાદ કર્યા, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તા તુમ પાઈ. તો મારું ભણતર જે સમયનું હતું, જે મારું જ્ઞાન હતું, હનુમાનજીથી હેલ્પ લીધી કે આને કેવી રીતે આગળ વધારીએ. તો મેં સિમ્પલી કે જે લોકો પાસેથી પેમેન્ટ્સ રિકવર કરવાના હતા લિસ્ટ બનાવી, દરેક જે લોકો અપોઇન્ટેડ હતા જે કામ માટે, એ લોકોને મેં કીધું કે તમે મને જવાબદારી મેં લઉં છું, મને જવાબ આપો. તો એવું કરતાં કરતાં એ વસ્તુ અમે જ્યારે માર્કેટમાં નીકળવા લાગ્યા, સર્વે કરવા લાગ્યા, તો પેમેન્ટ્સ રિકવર થવાનું ચાલુ થયું. અને જ્યાં સર્વિસના અંદર પ્રોબ્લેમ હતો, કારણ કે બહુ મોટી કંપની હતી, ઇલેક્ટ્રોનિક્સથી લઈને કોસ્મેટિક્સથી લઈને બધી વસ્તુ ચાલતી હતી, 50-60 પ્રોડક્ટ્સ હતા, તો લાખો ડોલર્સનું કામ હતું. તો માર્કેટથી જ્યારે તમે પ્રોડક્ટ સર્વિસ ના આપો કે તમે પ્રોડક્ટ સપ્લાય ના કરો ત્યાં પ્રોબ્લેમ આવે. તો પહેલાં જે એની નાની નાની વસ્તુઓ પર અમને આઈડિયા નહોતો. માર્કેટમાં જઈને ભગવાને આઈડિયા કરાવ્યો કે જો રૂબરે કરાવ્યું કે આજે તું સર્વિસ આપશે, જે 3 દિવસ લગાવે છે તું 24 કલાકમાં આપશે, તો તને લોકો પૂછશે, માર્કેટિંગ કર, આ કર, તે કર. કરતાં કરતાં એ કંપની એટલી મોટી થઈ ગઈ કે જે $1,000 કમાવતી હતી એક દિવસના, આજે $20,000 આપે છે. અને મારા બોસને મારા પર ભરોસો આવ્યો અને મને કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર બનાવ્યો મારા સામર્થ્ય વગર. આ ચમત્કાર. હવે આમાં મોટી આ લોકો સમજશે નોર્મલ નથી. મેં કેટલો ડફોડ છું મને ખબર છે કે મારું કોઈ બસ જ નથી, મને બેઠા બેઠા આપી દીધું બધું. તો 3-4 મહિના થયા તો મારો ભાઈબંધ મારા સાથે હતો. મને કે યાર તું આખો દિવસ કામ કરે છે, ચાલ ને થોડો ફરવા નીકળ. તો મારી એજ જે સમય 2023ની વાત કરીશ તો 28-29 વર્ષ હતી. તો ક્રિકેટ નાનપણથી શોખ હતો, ક્રિકેટ રમ્યો હતો, બટ હવે આઉટ ઓફ કન્ટ્રી જતો રહ્યો તો ક્રિકેટ છૂટી ગયું, બધું છૂટી ગયું. અને લેધર બોલ પર તો મેં 10-15 વર્ષ પહેલા છોડી દીધું હતું. ટેનિસ પર રમતો હતો, પણ બહુ ઈચ્છા હતી, એક સપનું હતું કે મારે ક્રિકેટર બનવું છે. તો મારા ભાઈબંધે મને કીધું ચાલ આપણે ફરવા જઈએ. તો અમે લોકો છે ને એક જગ્યા મોલમાં ફરવા ગયા. હવે એવું થયું અને મનમાં ધાર લીધું હતું કે હવે તો 29 વર્ષ ઉંમર થઈ, હવે આપણે ક્રિકેટર બનવાના નથી, બધું છૂટી ગયું. હવે આમાં ચમત્કાર એવો થયો કે જે જગ્યા પર અમે લોકો મોલમાં કંઈ ખરીદી કરવા ગયા હતા એના સામે બહુ મોટું ગ્રાઉન્ડ હતું. તો ત્યાં છે ને એક સફેદ કલરની બોલ ઉડતા અમે જોઈ. તો મને એવું લાગ્યું કે ફૂટબોલ હશે, પણ છતાં મેં નજર કરી કે ગોલ્ફ હશે. ત્યાંના લોકો તેવું જ રમે છે. બટ લોકો છે ને હાથમાં બેટ હતું, બોલ હતો. તો મેં દોડતા ગયો કે રેગિસ્તાનના અંદર કેવું બહાર આવી જાય એવું દોડતા ગયો. મેં કીધું ક્રિકેટ? તો પહોંચ્યો ને તો મેં કીધું મેં રમી શકું છું, જોઈ શકું છું. તો એમને એવું કીધું કે અહીંયા છે ને ક્રિકેટ ક્લબની ઓપનિંગ ક્લાસ, એવું કોઈ રમી ના શકે, તમારે સિલેક્ટ થવું પડે. તો મેં કીધું કેવી રીતે સિલેક્ટ થઈશું? તો એમને કીધું કે તમારું રજિસ્ટ્રેશન કરાવો, અગર એ લોકો હા પાડશે તો તમે કદાચ રમવા આવી શકો છો, અને એ બી તમારે ટ્રાયલ્સ આપવા પડશે. તો મેં કીધું, અને એ દિવસ બી સેટરડે હતો, હા જોવા જેવી વસ્તુ. તો સેટરડે રજા, હાફ ડે હતો, એટલે અમે બહાર નીકળ્યા હતા. તો મેં રજિસ્ટ્રેશન કરાવ્યું. મને કીધું કાલે તમે આવજો, કાલે તમે ટ્રાયલ્સ આપવા આવજો. તો મેં બીજા દિવસે ભગવાનનું ભીડભંજનું નામ લઈને બીજા દિવસે ટ્રાયલ્સ આપવા ગયો. તમે માનશો નહીં, લેધર બોલ પર મેં વર્ષો પહેલા છોડ્યું હતું, પણ નેટ પ્રેક્ટિસના અંદર મારા બધા બોલ કનેક્ટ થઈ ગયા. અને એમને મને બોલાયો અને મને કીધું કે તારા સાથે અમે સર્ટન યર્સનો કોન્ટ્રાક્ટ કરીએ છીએ અને સર્ટન ડોલર મળશે. તો પહેલા મને શું લાગ્યું મારે આપવા પડશે. મેં કીધું હા લઈ લો, તમારે જે જોઈતા હોય લઈ લો, મને રમાડો, ખાલી મને ક્રિકેટ રમવું છે. તો એમને કીધું તારે આપવા નથી, અમે તને આપીશું રમવાના. મેં કીધું રમવાના પૈસા મળશે? તો આ મારા જેવી માટે તો નોર્મલ છોકરાની વસ્તુ. તો એમને મને સિલેક્ટ કર્યા, પિક કર્યા, ચલો સિલેક્ટ કરી લીધા. પણ હવે જ્યારે મેચેસ આવવાના હતા તો ત્યાં નેશનલ ઇન્ટરનેશનલ પ્લેયર્સ, યુગાન્ડા, કેન્યા, ઝિમ્બાબ્વેના બધા ટોપ ક્લાસ પ્લેયર્સ, જેવું આપણી IPL ત્યાં રવાન્ડા પ્રીમિયર લીગ ચાલતી હોય છે. તો મેં ત્યાં ગયો. હવે જવાના એક દિવસ પહેલા મેં ભગવાનને એક પ્રાર્થના કરી. હવે આ જોવા જેવી વસ્તુ છે, એક ચોપાઈ છે જેને જીવનના અંદર અતિશય પીડા હોય કે બીક લાગતી હોય કે એવું લાગે આ કાર્ય નહીં થાય, હનુમાનજી સમક્ષ બેસો, દીવો કરો, ભોગ લગાવો અને આ ચોપાઈનું સ્મરણ કરો. કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાઈ. હે પ્રભુ, આવું શું છે જે તમે નથી કરી શકતા? તો આ તમારા બાળકને એવું કંઈ કરાવજો કે જેથી તમારો જય જયકાર કરી શકે. તો બસ મેં એવું જ ભગવાનને હાથ જોડ્યા અને બીજા દિવસે મેચમાં ગયો. ડેબ્યુ મેચ હતું મારું, પહેલી જ મેચ જીવનની. મારા કેપ્ટને શું કીધું કે તારે ઓપનિંગ કરવાની છે. તો હજુ બીક લાગી, કારણ કે આખો ગ્રાઉન્ડના અંદર, જીવનના અંદર મેં કોઈ દિવસ રમ્યો નહોતો ઓપનિંગ. તો ત્યાં બી હાથ જોડ્યા. મેં કીધું બીવાનું તો નહીં, ભગવાનના ભક્ત છે, તો ભલે કોઈ બી સામે બોલર્સ હોય, કેવા બી હોય, કારણ કે 140 બોલ નાખે એટલે અઘરું છે રમવાનું, અને બધા ત્યાં બાઉન્સર્સ નાખે આફ્રિકન્સ. તો તોય હાથ જોડ્યા. મેં કીધું ચલો જોઈ લઈશું જે થશે. ભગવાનનું નામ લઈને ગયા
અને તમે માનશો નહીં, ડેબ્યુ મેચના અંદર હનુમાનજીના પ્રતાપે મને મેન ઓફ ધ મેચ મળ્યું અને સૌથી હાઈએસ્ટ સ્કોર કર્યો અને મેન ઓફ ધ મેચ હાથમાં આવ્યો. તો તમને ફોટો બી મોકલીશ બધાના સામે ગ્રાઉન્ડના અંદર જય શ્રી રામ કરીને બૂમ પાડી. તો અમારા પ્રભુનો પ્રતાપ કે મેં એ વસ્તુ કરી શક્યો. આટલા મોટા લોકો, આટલા ઇન્ટરનેશનલ પ્લેયર્સ, ડાફા બેટ, ડ્રીમ 11, આપણા લોકોને પ્રમોટ નથી કરતા, બટ આવી જગ્યાએ મારું નામ આવે છે, આવી જગ્યા પર મને ઓળખે છે, આવી જગ્યાએ લાઈવ સ્ટ્રીમિંગ થાય છે. તો મારા મા બાપનું સપનું, મારા વાઈફનું સપનું, મારા વાઈફે બી આ સપનું જોયું હતું 2020માં જ્યારે મેં કશું નહોતો કરતો. એવું કહેતા તમે યુટ્યુબ પર આવો, લાખો લોકો તમને જોવે, લાખો લોકો તમને ફોલો કરે. આ ભગવતી સ્વરૂપે મારા વાઈફે બધું સત્ય કરાવી નાખ્યું કે આજે લોકો લાખો જોવે છે, કરોડો લોકો સાંભળે છે અને ક્યાં ક્યાંથી બોલાવે છે. તો હનુમાનજી મહારાજનો પ્રતાપ કે એક નાના છોકરા, એક નોર્મલ છોકરાને ફ્રોમ નથિંગ ટુ સમથિંગ ટુ એવરીથિંગ બધું જ કરાવી શકે છે. તો દરેક મનુષ્ય હનુમાનજીના ચરણ પકડવા, આ મારું માનવું છે.